વેદ છે ને આપણા એ વર્ષોની લાંબી પ્રોસેસથી લખાયેલા છે. કર્મકાંડ એટલે તમે ઈશ્વર માટે શરીરથી જે પણ કરો ને એ બધું કર્મકાંડમાં આવે. તો વેદ વ્યાસે વેદોની વચ્ચે વ્યાસ ખેંચી વેદોને 4 ભાગમાં વિભક્ત કર્યા એટલે એનું નામ પડ્યું વેદ. વેદ વ્યાસ એનું કર્મ છે. મને કોઈ દી ન સમજાણું, લખો જો વોક્સવેગન ને મારે બોલાવાનું ફોક્સવેગન. મારા બાપને સપનું આવે કે આ વી ને ફ બોલાવાનો છે. હા, એ ઇંગ્લિશ ભાષાનો પ્રોબ્લેમ છે, તમારો વાત નથી. હો, તમને શીખવામાં તકલીફ થઈ હોય તો જરાય ચિંતા ન કરતા. આપણા મનમાં ગુલામી ગાલવામાં આવી છે કે ઇંગ્લિશ એવી રીતે બોલવાની જે રીતે બ્રિટિશર્સ બોલાવે, હિન્દી એમ જ બોલાવાની જે રીતે એ લોકો બોલાવે. મને એક ફ્રેન્ડ કહે તે એવેટાર જોયું, એવેટાર તો ઓલા કન્ડિશન મૂકી કે તારે જે રાંધવું હોય ની રાંધ, પણ તારે મને જે દેવું હોય ની 2 બ્રેડની વચ્ચે દઈ દે. એટલે હું 2 બ્રેડ વચ્ચે તું મને દઈ દે ને એટલે હું ખાતો જાઉં અને મારી ગેમ નો ડિસ્ટર્બ થઈ. તો હવે ઓલો નવી બધી આઈટમ બનાવી અને 2 બ્રેડની વચ્ચે ભરી અને એને દેવા માંડ્યો. તો એ ખાવાનું પ્રિન્સ ઓફ સેન્ડવિચનું ખાવાનું છે. એટલા માટે 2 બ્રેડની વચ્ચે જે ભરો ને એને સેન્ડવિચ કહેવાય. ધડમાં કઈ લોજિક છે. સંસ્કૃતમાં એટિમોલોજી શું હોય એ કહું તમને. તમે એક શબ્દ સાંભળ્યો છે હૃદય. એના 3 અક્ષર હૃદયના એક ફંક્શન સૂચવે છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. પહેલા જ્ઞાન અને ગુણના સાગર છો. જય કપીશ તિહુ પછી કર્મ છે. પેલા જ્ઞાન છે પછી કર્મ. પછી નામ તો બહુ પાછળ આવે, એટલે પાપા ને મમ્મીનું નામ તો બહુ પછી આવશે. પહેલી ઓળખાણ તમારી જ્ઞાનથી છે, બીજી ઓળખાણ તમારી કર્મથી છે. અને પાણીની એટલા કંજૂસ છે શબ્દોના કે કોઈ પણ શ્લોકમાં એનો સાર કાઢ્યા વગર જો એ એક પણ શબ્દ ઓછો કરી દે તો એને એટલી ખુશી થાય કે એના ઘરે કેમ એક છોકરું આવ્યું હોય. નમસ્તે મિત્રો, તમારા લોકોની ઘણા ટાઈમથી ડિમાન્ડ હતી હિસ્ટ્રીના લેક્ચર્સ મૂકવાની, તો 3 લેક્ચર હિસ્ટ્રીના ફ્રીમાં મૂકવાના છીએ યુટ્યુબ ઉપર. આજનું આ પહેલું લેક્ચર છે, પ્રાચીન ભારતના ઇતિહાસના સ્ત્રોતો કયા હતા, એમાં વેદ અને ઉપનિષદ ને બધું શું છે, પુરાણ ને એ બધું, એના ઉપર આપણી ભગવાનની દયાથી સારી એવી પકડ છે. તો આજના લેક્ચરમાં વેદ શું છે અને એમના કેટલા ભાગ હોય, કેટલા અંગો હોય, એ બધું લગભગ ડિટેલમાં ડિસ્કસ કરવાની ટ્રાય કરીએ છીએ. તો આશા કરીએ છીએ તમને પસંદ આવશે આજનું લેક્ચર. આપણી બંધારણ લેક્ચર સિરીઝ યુટ્યુબ ઉપર મુકાઈ ગઈ છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ સરની, મારા ફાધરની મુકાઈ ગઈ છે, એ પણ જોઈ લેજો. અને એપ્લિકેશન ઉપર બંને કોર્સીસ આવી ગયા છે, બંધારણના અને વૈદિક મેથ્સના. બાકીના સબ્જેક્ટ્સના કોર્સીસ પણ જલ્દી જ આવી જશે. લેટ શું કામ આવે છે આપણા, એ એકાદો લેક્ચર જોશો તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ ક્વોલિટી મેન્ટેન કરવી હોય છે. એટલા માટે અમારી સ્પીડ થોડીક ઓછી હોય છે. તો કન્ટિન્યુ કરીએ છીએ આપણે આજના હિસ્ટ્રીના લેક્ચર 1થી. લખજો પ્રાચીન ભારતના ઇતિહાસના સ્ત્રોતો, સોર્સિસ ઓફ એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી. ના, લખવાનું છે. ઇતિહાસના સ્ત્રોતો. શું લાગે છે સૌથી પહેલું કયું નામ આવે? કયા? વેદ. સૌથી પહેલું વેદ. કયા છે 4 વેદ? ક્રમ છે કોઈ એનો ચારેયનો? પછી અને એકલું લખવું હોય તો આમ લખાય, ર ઓલો ખોડો ર હલંત વાલો. ઓકે. અને આને વ ની સાથે સંધિ જોડો ત્યારે એ આ થઈ જાય. અને અથર્વ ગણે છે, પણ આ 3 મેઇન ગણાય છે. ખબર છે? સારું કહેવાય. કોઈ પણ તમે શ્લોકમાં સાંભળશો ને તો એમાં 3 વેદ મેઇન કીધા છે. ત્રયી કે છે, ત્રયી. તો એ ત્રયીમાં આ 3 આવે છે. ઓકે. અથર્વ વેદ ગણાય જ છે. વેદની સિસ્ટમ છે ને બહુ ડેમોક્રેટિક સિસ્ટમ હતી. અને તમે વેદ એટલે આપણે તો વાંચી શકીએ એટલી સરળ ભાષા નથી. અને મેં મારા એક મિત્ર છે વેદ પાઠી જ છે પોતે, એટલે આખો ઋગ્વેદ આખો કંઠસ્થ છે અને ગુરુકુલમાં ભણેલા છે.
તો એમનું એક લેક્ચર બહુ મસ્ત પડ્યું છે હા યુટ્યુબ ઉપર. સંગમ ટોક્સ કરીને એક ચેનલ છે, એણે મૂક્યું છે. આખું 1.25 કલાકનું ખાલી વેદ ઉપર જ લેક્ચર છે. ઓકે, તો મારે કંઈક કર્મ સારા રહ્યા મારા, તો સારા ગુરુઓ મળી ગયા અને બધા વેદપાઠી લોકોની દોસ્તી થઈ. તો એ લોકો સાથે રહી અને થોડું થોડું ટપ્પા પડવા માંડ્યા. અને સંસ્કૃત કેટલી મસ્ત ભાષા છે એ ખબર પડી પેલી વસ્તુ તો. ઓકે, જે સ્કૂલમાં આપણે જે રીતે સંસ્કૃત ભણતા હોઈએ એ ગોખણપટ્ટી કરાવતા હોય. એક તો સંસ્કૃતના ટીચર્સ કોઈ પાસે હોતા નથી સ્કૂલમાં, અને ગમે એ ગુજરાતીના ટીચર રહેલા હોય કે હિન્દીના રહેલા હોય, મોસ્ટલી એવા લોકોને આપી ત્યાં જ બેસી જાઓ. મોસ્ટલી એવા લોકોને જ આપી દે છે સંસ્કૃત ભણાવવા. મારી એક સ્ટુડન્ટ કહેતી હતી એ કે સર મને સંસ્કૃત ભણાવવાનું દીધું છે સ્કૂલમાં, હજી નવી નવી લાગી. હવે એ છોકરી કંઈક BSc કેમિસ્ટ્રી હતી. તો મેં કીધું તમે કઈ રીતે સંસ્કૃત ભણાવો? તો કે કહી દીધું સ્કૂલેથી ભણાવવાનું. મેં તો પછી હું મારી સ્કૂલના ટીચર આગળ ગઈ કે તમે કેમ ભણાવતા હતા. ઓકે, તો એટલે આ એક કઠણાઈ છે. અને બધી જ એમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તો ખાસ. તમને એમ થાય કે મોંઘી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીએ છીએ તો છોકરાને સારું એજ્યુકેશન મળશે એવી કોઈ ગેરંટી નથી. ઉલટાની ગવર્મેન્ટ સ્કૂલમાં તો વધારે ચાન્સીસ છે કે તમારો ટીચર છે કે તમારી ટીચર એ પ્રોપર BA સંસ્કૃત હોય, MA સંસ્કૃત હોય પ્લસ B.Ed હોય. ઓકે, પ્રાઇવેટ સ્કૂલ તો બહુ ખરાબ ખાતું છે. જે રીતે એ લોકો ટીચર્સ પસંદ કરે છે તમે જોઈ લેશો ને તો તમે પ્રાઇવેટ સ્કૂલથી મોહભંગ થઈ જાય તમારો. તો વેદોની સિસ્ટમ બહુ ડેમોક્રેટિક છે. આ પહેલાં જે મારા મિત્ર છે એમનું નામ છે દત્તાત્રેય દેશપાંડે, નહીં દત્તાત્રેય, મને અટક ભૂલાઈ છે, અટક ક્યારે પૂછી નથી. સંગમ ટોક્સ પર પડ્યું છે, લિંક શેર કરી દઈશ તમને. અહીંયા ક્યાંક આવી જશે. અને એમાં એ સિસ્ટમ એવી હતી કે એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું વેદોને ટ્રાન્સલેટ કેમ નથી કરી નાખતા? ઓકે, ગુજરાતીમાં, હિન્દીમાં, ભારતીય ભાષાઓમાં. તો એણે કીધું કે અત્યારની જે બધી ભાષાઓ છે ને એને પ્રાકૃત ભાષાઓ કહેવાય. ઓકે, સંસ્કૃત કરતાં જે પછીની ડેવલપ થઈ એ બધી પ્રાકૃત ભાષાઓ કહેવાય. તો એણે કીધું એમાં ભાવ જતો રહે છે, એમાં ભાવ પ્રકટ નથી થતો. તો હજી એ લોકો હજી ખબર નહીં હવે ક્યારેય ભવિષ્યમાં ક્યારેય ટ્રાન્સલેટ થઈ શકે. વેદ કરેલા છે પણ એ પહેલાંવાળું નથી. એમાં ઘણી બધી ગડબડીઓ છે ટ્રાન્સલેશનમાં, ઘણી બધી ઢગલાબંધ. તો બહુ ડેમોક્રેટિક સિસ્ટમ હતી. અને વેદના લેખક કોણ છે ખબર છે? મેં મોદીનું એક પેલું જોયું હતું, હેંગઆઉટ લંડનમાં કર્યું હતું. પ્રસૂન જોશીને ઓળખો ને, પેલા લિરિસિસ્ટ છે ફેમસ, હવન કરેંગે. ઓકે, તો એણે હોસ્ટ કર્યું હતું અને નામ રાખ્યું છે એનું ભારત કી બાત સબકે સાથ. પેલું ટાઉન હોલ ટાઈપ ઇવેન્ટ છે કે બધી જનતા બેઠી હોય અને એમાંથી જેને સવાલ પૂછવો હોય પૂછે. લગભગ 2 કલાકનો ઇવેન્ટ છે, બહુ મસ્ત છે, જોજો. તો એમાં કોઈએ એને પૂછ્યું મોદીને કે આપકે રિટાયરમેન્ટ હોને કે બાદ આપ ક્યાં લેગેસી છોડ કે જાના ચાહેંગે? લેગેસી એટલે વારસો, વિરાસત શું તમે છોડીને જવા માગો છો? તો એણે સામે પૂછ્યું મોદીએ, કિસી को पता है वेद किसने लिखे हैं? तो ऑडियंसમાં બધા કોઈ નહોતી ખબર. પછી ઓલાને પ્રસૂન જોશીને પૂછ્યું, આપકો પતા है किसने लिखे हैं? બોલો કે નહીં. એટલે પ્રસૂન જોશીએ મોદીને પૂછ્યું, આપકો પતા है किसने? नहीं मुझे भी नहीं पता. એટલે ઓલો કે તો अरे यही तो बात है, इतनी महान सभ्यता बना के रख दी, किसी ने लिखने वाले ने अपना नाम नहीं लिखा. जब इतने महान कृति का नाम नहीं पता, मोदी क्या चीज़ है? 50 વર્ષ પછી મોદીને યાદ રાખો ન રાખો, તમને એમ થાય કે નેતા છે આવી વાતો કે ઓકે ચાલો સેકન્ડરી વસ્તુ છે. હું એમાં પોલિટિક્સમાં અત્યારે નથી જવા માગતો. પહેલી વાત, આવી વાત કહેવાવાળો નેતા પણ હજી સુધી જોયો નથી. ઓકે, નહીતર પહેલાં પુરુષોત્તમ રૂપાલા કહેતા હતા ને કે ડંકીના ઉદ્ઘાટન કરેલા છે. હા, અને એમાંય તમે જોયું બાકડામાં લખ્યું હોય યાર, આ બાકડો, આ બસ સ્ટેન્ડની પાર્ટી, બસ સ્ટેન્ડની ખાલી પ્લેટ, તમારા ઘરની બહાર માની લો તમારા એરિયાની પ્લેટ લાગી હોય
કે આ જંકશન પ્લોટ છે કે આ અંબિકા ટાઉનશીપ છે, તો એમાંય કોર્પોરેટરનું, એમએલએનું, એમપીનું નામ લખ્યું હોય છે. ઓકે, પ્રધાનમંત્રી થઈને પહેલી સેકન્ડરી વસ્તુ, હું પોલિટિક્સમાં નથી જવા માગતો, મેં મારા વાળું લઈ લીધું. પેલું છે ને દોહો છે, સાર સાર કો ગહી રહે, સાર સાર લઈ લેવાનું આપણે. મેં કીધું વાત કેટલી ઊંચી કીધી કે ભારતમાં કેટલી સારી પદ્ધતિ રહી હશે કે લખનાર પોતાનું નામ લખે જ એ જરૂરી નથી. આ યાદ રાખજો, હું તમને પાછું આની યારે કનેક્ટ કરીશ. શું કામ વાર્તા કીધી એ કહું તમને હમણાં આગળ. તો હમણાં એક હું ડિસ્કશન જોતો હતો, એક રાઇટર છે સંજીવ સાનિયાલ, બહુ ડેડલી માણસ છે, પ્રધાનમંત્રીની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલનો મેમ્બર છે, આર્થિક સલાહકાર સમિતિનો મેમ્બર છે, એટલે ઇકોનોમિસ્ટ છે, પ્લસ જિયોગ્રાફર છે, પ્લસ હિસ્ટોરિયન છે. એટલે બહુ ડેડલી કોમ્બિનેશન કહેવાય કે કોઈ માણસનું ઇકોનોમિક્સ ઉપર આટલી સારી પકડ છે, હિસ્ટ્રી ઉપર પકડ છે, જોગ્રાફી ઉપર પકડ છે. અને એમણે એક બુક લખી છે, મારે વાંચવાની બાકી છે. એ બુકનું નામ છે હિસ્ટ્રી ઓફ જોગ્રાફી ઓફ ઇન્ડિયા, ધ લેન્ડ ઓફ 7 રિવર્સ, એવું નામ છે બુકનું નામ. આ બુક છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા જોગ્રાફી, વિચારો. ઓકે, આ રાઇટર છે સંજીવ સાનિયાલ, અને આ એનો ફોટો, તમારે ફોટો જોવો હોય તો. ઓકે, બીજી ઘણી બધી લખી છે, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ઓશન. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ઓશન, હા, ઇન્ક્રેડિબલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા જોગ્રાફી. તો સંસદ ટીવી ઉપર એક પ્રોગ્રામ આવતો હતો સરસ્વતી નદી ઉપર. તો એમાં આમણે કીધું, આ સંજીવ સાનિયાલે બહુ મસ્ત વાત કીધી કે ઋગ્વેદના પહેલા મંડલમાં એવું લખ્યું છે કે સરસ્વતી આખી ફૂલ ફ્લેજેડ રિવર છે. ઓકે, પછી એણે કીધું આગળના ઋગ્વેદના 7મા મંડલમાં એવું લખ્યું છે કે સરસ્વતી છીછરી ખાડી છે. અને આગળ જતાં તમે જાઓ તો લખ્યું છે કે હવે સુકાતી જાય છે. તો એ સરસ્વતી ક્યાંથી પાસ થતી હતી? અત્યારે જે આપણું કચ્છ છે, કચ્છ નેચરલ રેગિસ્તાન નથી. કચ્છ બંજર જમીન થઈ અને ધીમે ધીમે થયેલું રેગિસ્તાન છે. એ સમયે કોઈ જમાનામાં ત્યાંથી નદી પાસ થતી હોવાનો અવશેષ હોય છે. ઓકે, પછી તમે આગળ જશો, એલેક્ઝાન્ડર આવ્યો જ્યારે ભારત, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, તો ત્યારે લખેલું છે કે એલેક્ઝાન્ડર જ્યારે કચ્છમાંથી પાસ થતો હતો તો એને બહુ છીછરી ખાડીનો સામનો કરવો પડ્યો અને એમાં એની સેના સલવાઈ ગઈ હતી. અને હજી 1000 વર્ષ આગળ આવો, પેલો મોહમ્મદ ઓફ ગજની આવ્યો, આ પેલું નાયિકા દેવી હમણાં જે પિક્ચર આવ્યું, ઓકે, એના 200 વર્ષ પહેલાં મોહમ્મદ ઓફ ગજની આવ્યો જ્યારે, ત્યારે કચ્છ રેગિસ્તાન થઈ ચૂક્યું હતું. ઓકે, તો તમે કહી શકો હિસ્ટોરિસિટી છે. ઓકે, અને બીજી વસ્તુ, મેઇન વસ્તુ એ કે વેદ છે ને આપણા એ વર્ષોની લાંબી પ્રોસેસથી લખાયેલા છે. ઓકે, સ્વામી વિવેકાનંદે અમેરિકામાં જ્યારે કીધું ને કે વેદાઝ આર ઓપન બુક્સ વિધાઉટ અ બિગિનિંગ, વિધાઉટ એન એન્ડ. વેદો માટે તમે એક શબ્દ પ્રયોગ સાંભળ્યો હશે, અનાદિ અનંત છે. તો 1893ના અમેરિકાને સમજાયું નહીં કે વિધાઉટ અ બિગિનિંગ કોઈ બુક કેવી રીતે હોઈ શકે, કોઈ બુક વિધાઉટ એન્ડ છે. ચાલો, એ લોકોને સમજાયું કે હજી લખાય જ છે, એન્ડ લખ્યો જ નથી. ઓકે, કે પણ એણે કીધું બુક એવી કેવી હોઈ શકે કે વિધાઉટ અ બિગિનિંગ છે? શું કામ? 1893ના અમેરિકામાં MS વર્ડનો આવિષ્કાર નહોતો થયો. એના 100 વર્ષ પછીના અમેરિકામાં પૂછો તમે, અત્યારે હું તમને એમ કહું કે કોઈ બુક એવી છે જેનું હજી પ્રિક્વલ બાકી છે, તો તમને આશ્ચર્ય થાય. પહેલા ગેમ ઓફ થ્રોન્સ આવે, પછી હાઉસ ઓફ ડ્રેગન આવે. હાઉસ ઓફ ડ્રેગન શું છે? પ્રિક્વલ છે. પ્રિક્વલ એટલે આની પહેલાંની ઘટના. પહેલાં બાહુબલી આવે, પછી શિવગામી દેવી આવે. શિવગામી દેવી શું છે? પ્રિક્વલ છે ને. પહેલાં હેરી પોટર આવે, પછી ઓલું ફેન્ટાસ્ટિક બીસ્ટ આવે. તો અત્યારની જનતા માટે, ચાલો હું એમ કહું, હું બુક લખું છું, ચાલો મેં મારી બુક લખી ભારતનું બંધારણ, જાહેરાત કરી લઉં જરા. ચાલો, મને એમ થયું કે આમાં પહેલું ચેપ્ટર મેં જે લખ્યું બંધારણનો ઇતિહાસ, ઓકે, મને એમ થાય કે ચાલો હજી આની પહેલાં એક ચેપ્ટર મારે મૂકવો છે, તો મારે શું કરવાનું? એક એન્ટર જ મારવાનું જ ને.
એની પહેલાંનો એક ચેપ્ટર નાખી દઉં અને એક એન્ટર મારી દઉં તો જે ફર્સ્ટ છે એ સેકન્ડ થઈ જશે. તો અત્યારના અમેરિકાને હવે આશ્ચર્ય ન થાય. તમે એમ લખો કોઈ બુક એવી છે જે વિધાઉટ અ બિગિનિંગ છે. ત્યારના અમેરિકાને બહુ આશ્ચર્ય થતું. અને સ્વામી વિવેકાનંદના ડિસ્કોર્સિસ વાંચશો ને અમેરિકન જ્યારે તમને એમ થશે હું મૂર્ખ પ્રજા છે. આમ ઘણી વાર સ્વામી વિવેકાનંદે એવી એવી મસ્તી કરી લીધી છે ને, આપણે સમજી કે આ મસ્તી કરી, એ લોકોને બિચારાને ખબર નથી કે અમારી મસ્તી કરી લીધી. ઓકે, જેમ કે એક કન્સેપ્ટ ઓફ ટાઈમ છે, અત્યારે નથી જતો એમાં. ટાઈમ સમજાવ્યો હતો અમેરિકન્સને, ઓલા સમજતા નહોતા કે સ્વામી વિવેકાનંદે કીધું તમે ટાઈમની બિગિનિંગ શું કામ સમજો છો? એ લોકો એમ કે જે ટાઈમ એન્ડલેસ છે, અનંત છે. તો સ્વામી વિવેકાનંદે કીધું કે તો ટાઈમ અનંત છે તો કોઈ જગ્યાએ શરૂઆત થયો, એ કઈ રીતે પોસિબલ છે? જે વસ્તુ અનંત છે એ અનાદિ હોવી જોઈએ ને. એન્જિનિયરિંગ વાળા છોકરા સમજી શકશે. ઇન્ફાઇનાઇટ હોય, બે બાજુ ઇન્ફાઇનાઇટ હોય ને. એણે શું કીધું, તમે છે ને ટાઈમના ટેબલની જેમ સમજો છો કે અહીંયાથી શરૂ થયું ને અહીંયા પૂરું થયું. તમે લિનિયર સમજો છો. ટાઈમ લિનિયર નથી, ટાઈમ સર્ક્યુલર છે. અગેન 1893ના અમેરિકાને નવી વાત લાગી હતી. ઓકે, એના 70-80 વર્ષ પછી સ્ટીફન હોકિંગે બુક લખી બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ. એમાં એણે આ જ વાત કરી છે, ટાઈમ સર્ક્યુલર હોઈ શકે. અત્યારે ઓલું મલ્ટીવર્સવાળી વાતું ચાલે છે. તો એવેન્જર્સે તો કેટલા કન્સેપ્ટ દીધા. તો સર્ક્યુલર ટાઈમની જ વાત કરે છે, સ્ફેરિકલ ટાઈમની જ વાત કરે છે. ઓકે, એની હાઉ તો થતું શું, વેદોમાં સિસ્ટમ શું હતી કે કોઈ એક શ્લોક આવે, હવે એની આખા ભારતમાં એના ઉપર શાસ્ત્રાર્થ થશે. શાસ્ત્રાર્થ એટલે ડિબેટ થશે અને આખા ભારતના બધા વિદ્વાનો એને પ્રમાણિત કરે પછી જ શ્લોક વેદમાં એન્ટર થઈ શકે. ઓકે, એટલા માટે ઓપન બુક છે કે કોઈ શ્લોક તમને એવો લાગ્યો કે નહીં આ ફર્સ્ટ હોવો જોઈએ, નાખી દો. કોઈ શ્લોક તમને એમ લાગે વચ્ચે નાખ્યા જેવો, નાખી દો. પાછળ નાખ્યા જેવો, નાખી દો. તો બહુ ડેમોક્રેટિક સિસ્ટમ છે. અને ઘણી સ્ત્રીઓએ આમાં શ્લોક કન્ટ્રીબ્યુટ કરેલા છે. લોપામુદ્રા છે, પછી ગાર્ગી છે, મૈત્રી છે. ઓકે, ઘણી સ્ત્રીઓએ કન્ટ્રીબ્યુટ કરેલા છે. અરુંધતી છે. આવું આવું જો ગાર્ગી છે, ઘોષા છે, મૈત્રી છે, લોપામુદ્રા છે. ઓકે, ઘણી બધી છે. ઓકે, આગળ લખજો. દરેક વેદમાં 4 ભાગ છે. there are 4 parts in every વેદ. તમને ફોટો બતાવી દઉં, તમને મજા આવે જરાક. એની પહેલા એક જરૂરી વસ્તુ, આપણે ગ્રંથોના છે ને 2 પ્રકાર છે, એક શ્રુતે, એક સ્મૃતે. ઓકે, વેદ છે ને એ શ્રુતિમાં આવે છે. શ્રુતિ એટલે સાંભળવું, શ્રવણ એટલે સાંભળવું. તો ગુરુ પાસેથી શિષ્યએ સાંભળ્યું અને યાદ રાખ્યું, પછી પોતાના શિષ્યને ટ્રાન્સફર કર્યું. તો હવે એ ગુરુ થઈ ગયો, પાછો શિષ્ય આવ્યો. તો એને ગુરુ શિષ્ય પરંપરાથી ટ્રાન્સફર થયેલું નોલેજ કહેવાય છે. ધોળિયાઓને નહોતું સમજાતું કે આ વસ્તુ પોસિબલ કઈ રીતે થાય, અને વર્ડ ઓફ માઉથથી કોઈ વસ્તુ ફેલાય તો એ કેટલી ફરતી જાય. ઓકે, એટલા માટે આપણા જેટલા ગ્રંથો છે ને એ બધા પદ્ય સ્વરૂપે એટલે લખેલા છે. આપણે ગઈકાલે વાત થઈ ને કે આપણા બધા ગ્રંથો કવિતા સ્વરૂપે લખેલા છે. અને એ લોકોને એમ થયું બ્રિટિશને કે કવિતા સ્વરૂપે લખાયું હોય તો કાલ્પનિક જ હોય, તો રિયાલિટી કઈ રીતે હોઈ શકે? કવિતા સ્વરૂપે શું કામ લખ્યું છે? યાદ રાખવું સહેલું પડે. હું તમને એમ કહું, તમને કેટલા પિક્ચરના ડાયલોગ યાદ છે? તમારું ફેવરિટ પિક્ચર હોય, તમે 50 વાર જોયું હોય, અને એકાદો સીન પ્લે કરું ને તમારે ભૂલ્યા વગર તમારો ફેવરિટ સીન હોય, ચાલો કિત્તે આદમી છે, તો લગભગ બધાયનો ઘણી વાર જોયેલો સીન હોય જ છે. હા, તો તમે વિધાઉટ મિસ્ટેક થોડી વર્ડ ટુ વર્ડ બોલી શકો. શું કામ? એ ગદ્ય સ્વરૂપે છે, પ્રોઝ ફોર્મેટમાં છે. ગીત કેટલા યાદ હશે તમને? મિનિમમ 50 તો દરેક માણાને યાદ હોય જ ને. શું કામ યાદ છે? કોણે ગોખાવ્યા કયો દી મને? કોઈ નહીં.
પદ્ય સ્વરૂપ હોય યાદ રહી જાય ઇઝીલી. બીજી વસ્તુ એને યાદ રાખવાની આખી સિસ્ટમ છે. વેદોમાં એવું કહે છે કે પહેલાં યાદ રાખો પછી મતલબ સમજો. હમણાં બહુ મસ્ત સિસ્ટમ છે, બતાવું તમને હમણાં. તો વેદ છે ને એ શ્રુતિમાં આવે છે અને સ્મૃતિ બીજા ટાઈપનો ગ્રંથ છે. સ્મૃતિ એટલે યાદ રાખી અને લખી લીધું, સ્મૃતિ એટલે યાદ. તો યાદ રાખીને લખી લીધું એને કહેવાય સ્મૃતિ. તો જે પુરાણો છે એ સ્મૃતિમાં આવે છે. ચાલો હું પાછો આવું ઓલામાં. હા, દરેક વેદમાં 4 ભાગ છે. એક પહેલો છે સંહિતા. ગુજરાતી લખું? વચાય છે ભાઈ? પહેલો છે સંહિતા. એનો મતલબ થાય કોડિફિકેશન, ભેગું કરેલું. ઓકે, બધા જે શ્લોકો છે ભેગા કરેલા એને કહેવાય સંહિતા. ગુજરાતી તો ફોટો બતાવું તમને, શું મજા આવે. હું બહુ આળસુ માણસ છું. હું ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરું છું. બીજું છે બ્રાહ્મણ, બ્રાહ્મણક. ઓકે, આનો શબ્દ છે બ્રાહ્મણક. બ્રાહ્મણક એમાં વેદોનો કર્મકાંડ ભાગ છે. કર્મકાંડ પોર્શન. કર્મકાંડ એટલે તમે ઈશ્વર માટે શરીરથી જે પણ કરો ને એ બધું કર્મકાંડમાં આવે. જેમ કે પૂજા કરો, હવન કરો, ઓકે, નાળિયેર ચડાવો, દૂધ ચડાવો, દીવા બત્તી, ઓકે, એ બધું કર્મકાંડનો પાઠ થયો. વ્રત કરો, ઓકે. તો વેદોમાં ડિટેલમાં કીધું છે આખું. ઓકે, આ અંગ્રેજોની આ એક તકલીફ છે. હવનનું કરી નાખે સેક્રિફિશિયલ રાઈટ. ઓકે, હવન યજ્ઞ એટલે કંઈક સેક્રિફાઈસ કરવાનું છે. પછી તમે કાંઈ પણ જે પણ સેક્રિફાઈસ કરો એ લોકોને બિચારાને હું બિચારા માંસાહારી રહ્યા ને એને પહેલાં બલિ દેખાય. એટલે સેક્રિફાઈસનો મતલબ કર્યો જાનવર, બલિ. ઓકે, એમાં ઘણા વિદ્વાનોના અલગ અલગ મત છે. હું એમાં અત્યારે નથી જવા માંગતો. તો આ બ્રાહ્મણક એટલે કર્મકાંડ. ઓકે, બ્રાહ્મણોમાં એક કહેવત છે કે બ્રાહ્મણિયું શીખી લ્યો ને તો પેટ્યું રડી જાય. સાંભળી છે ને? હવે કેવા મતલબ મને એમ થાય કે પોતે બ્રાહ્મણ, પ્રાઉડ બ્રાહ્મણ, અને પોતાની વસ્તુનું નામ આવું કરી નાખે. બ્રાહ્મણિયું શીખી લ્યો તો પેલા ભાઈ વ્યવસ્થિત બોલો. પાછા ખબર ન હોય. હમણાં એક છોકરો આવતો હતો, એના પપ્પા કરે છે કર્મકાંડ. હે તું શું બ્રાહ્મણિયું એટલે શું એ નથી ખબર. એટલે કેટલી ઉદાત્ત પરંપરા છે યાર, જાણો તો ખરા. શું કામ એને હીન દ્રષ્ટિથી જોવો છો? ત્રીજો ભાગ છે અરણ્યક. એમાં યોગનો ઉલ્લેખ છે. અરણ્ય એટલે વન. ઓકે, યોગ કરવા માટે મોટા ભાગે વનમાં જતા, એટલા માટે વેદોનો જે યોગવાળો ભાગ છે એને કહેવાય છે અરણ્યક. અને ચોથું છે ઉપનિષદ. એ વેદોનો જ્ઞાનકાંડ છે. જો અહીંયા લખ્યું છે જ્ઞાનકાંડ. ઓકે, ઉપ એટલે થાય બેસવું, નિષદ એટલે થાય નિકટ. ગુરુની પાસે બેસી અને જાણવા મળ્યું જે જ્ઞાન એ થયું ઉપનિષદ. ઓકે, અને તમને કોઈ એમ કે ભારતમાં લખવાની પરંપરા નહોતી, ઓકે, ભારતીયોએ ડોક્યુમેન્ટેશન નથી કર્યું, તો સાહેબ એને અધૂરી જાણકારી હશે. 108 ઉપનિષદો અત્યારે જાણકાર છે. ઓકે, અને અત્યારે જેની ટ્રાન્સલેશન જેનું અવેલેબલ છે એવા 11 ઉપનિષદ છે. ઓકે, મેઇન 9 પ્રધાન 9 ઉપનિષદ કહેવાય છે. ગીતા પ્રેસે એક બુક છાપેલી છે, ઈશાદી 9 ઉપનિષદ, એવું એનું ટાઇટલ છે. ઓકે, તો પ્રધાન 9 કહેવાય છે. વધારે પ્રચલિત છે 11. જે હજી વધુ એટલે એનાથી થોડાક ઓછા છે એ છે 108. તમે જે પેલા કોઈ ગુરુઓના સાંભળ્યા હોય ને, શ્રી 108. હા, એ 108 મીન્સ જેને 108 ઉપનિષદ કંઠસ્થ છે. પછી પોતાની જાતે ક્વોલિફિકેશન વધારવા માટે શ્રી શ્રી ને શ્રી 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 ને પછી શ્રી શ્રી 1008. હવે 1008 શું છે એ મને નથી ખબર.
108 ઉપનિષદ 10 વાર વાંચ્યા કે ઓકે મને નથી ખબર. એટલે મેન્યુસ્ક્રિપ્ટ ને બધું ખરાબ થઈ ગયું છે. આ બે જે આટલો મોટો એક આક્રમણનો કાળ ગયો લગભગ 800 વર્ષ જેવો ગણો તમે, તો એમાં ઘણું બધું નષ્ટ થઈ ગયું છે. હા, તો મારો એક ફ્રેન્ડ છે મને કહે એકવાર, यार हम इंडिया इतना एडवांस था तो सारी किताबें कहाँ गई? तो मैं कीधું यार तुमने सुना होगा कि नालंदा जल गई थी पूरी. तो 6 મહિના લઈ ગયા હતા નાલંદાને સળગતા. અચ્છા તમે વિચાર કરો, કલ્પના કરો, 6 મહિના સુધી કોઈ બિલ્ડિંગ, કોઈ જગ્યા એની મેતે સળગી શકે કે? લોકલ લોકો ઠારવા ન જાય એવું માનો છો તમે? અને કઈ જનતા સાહેબ, બાહુબલી જોવો તમને ખબર પડે ભારતનું એન્જિનિયરિંગ. મને એટલો પ્રાઉડ થયો ને, સેકન્ડ પાર્ટ જોયો ને એમાં જે એન્જિનિયરિંગ બતાવ્યું ને, ટ્રિગોનોમેટ્રી, મેં કીધું વાહ રાજા, આ પિક્ચર મોકલો ઓસ્કરમાં. શું સાલા ગરીબ પીટેલા આમ જ્યાં લાચાર ઓલો નથી મુન્નાભાઈમાં નથી કહેતો હંગ્રી ઇન્ડિયન, પુઅર ઇન્ડિયન, હા એવા પિક્ચર જ હું કામ મોકલો છો યાર ઓસ્કરમાં? આવા મોકલો યાર, વૈભવતા બતાવી હોય તમારી. કે મને બાહુબલી 2 ન મોકલું, મને બહુ અફસોસ થયો. તું યાર આ મોકલા જેવું પિક્ચર છે, ઇન્ડિપેન્ડન્ટ મોકલો, 4 જગ્યાએથી એન્ટ્રી મોકલો, લોબિંગ કરો પ્રોપર, એટલીસ્ટ 5 નોમિનેશનમાં તો લઈ આવો. ઓકે ઠીક છે, ઓલો એક છેલ્લો એક સીન આવી જાય તો તમને એમ થાય કે ઓલા જે કેટાપલ્ટ કર્યા છે એમાં તમને થાય કે ઠીક, હવે એવેન્જર્સ જઈ શકતું હોય. જેમ્સ બોન્ડ ચાલો 70 વર્ષથી ઓલું બનાવે જનતાને, એ બુઢો નથી થતો, મરતો નથી, આટલી ગોળીઓ છૂટે એને ન વાગે, એ એક ગોળી છોડે વાગી જાય, કયો દેવનો દીકરો છે કોને ખબર. ઓલો ટોમ બુઢો થઈ ગયો તો 6-7 વાર દોડે રાખે એમાંય કરીને. તો મોકલો મારા બાપ. તો એની આવ ઉપનિષદો કેવી રીતે લખાયેલા છે ખબર છે? ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ હોય. માની લો એકાદા ક્લાસમાં શિષ્યએ ગુરુને પૂછી લીધું, વેદનો એક શબ્દ ઉપાડ્યો આત્મા. ગુરુજી આત્મા કેમ? આત્મા શું છે? ગુરુજી આત્મા ઉપર બોયલા 400 પાના લખાઈ ગયા. ઓકે, એટલે ડેઈલી ચર્ચા થાય છે ગુરુ અને શિષ્યો વચ્ચે. બધા શિષ્યો લખે છે કે ભાઈ ફલાણાએ આ પૂછ્યું, ગુરુજી આ જવાબ આપ્યો, પછી એણે આ પૂછ્યું, પછી ગુરુજી આ જવાબ આપ્યો. તમે જે નોટ્સ લખો છો વિચાર કરો, એ કોડિફાઈ થયેલી છે અને એની એક બુક બનેલી છે ઉપનિષદ. એક ઉપનિષદ છે યાજ્ઞવલ્ક્ય અને એમની પત્ની સાથે. ઓકે, યાજ્ઞવલ્ક્યને 2 પત્ની હતી, એક મૈત્રી અને એક ગાર્ગી. તો મૈત્રી જરાક વધારે વિચક્ષણ, ઓકે, આમ જરાક આમ સવાલો વધુ કાઢે એવી. યાજ્ઞવલ્ક્ય પાસે એટલો પૈસો હતો કે એની પાસે 9 લાખ ગાયના સોનાના શિંગડા મટેલા હતા. એટલે 18 લાખ સોનાના શિંગડા એક આચાર્ય પાસે હતા. મને આજના ટાઈમમાં એક વેપારી બતાવો. ઓકે, અને લોકોએ શું મસ્તી કરી છે સાહેબ, ઇન્ક્લુડિંગ ભારતના ઘણા બધા હિસ્ટોરિયન્સ આવી ગયા. ઉપનિષદ હિસ્ટ્રી છે, રામાયણ મહાભારત કાલ્પનિક છે. યાજ્ઞવલ્ક્ય જનકના ગુરુ હતા. જો યાજ્ઞવલ્ક્ય થયા હોય તો જનક ન થયા હોય, તો રામ ન થયા હોય, સીતા ન. એટલે મને એમ બેહીને કોઈ નક્કી કરી લ્યો બાપા, થયા તા કે નહોતા થયા. ઓકે, આમ ફૂદક કરો. ઓકે, તો યાજ્ઞવલ્ક્ય પાસે એટલો પૈસો છે અને યાજ્ઞવલ્ક્ય 2 પત્નીને અડધો પૈસો આપી અને જંગલમાં જાય છે. તો મૈત્રી કહે છે કે તમે આટલો પૈસો મૂકીને જાઓ છો જંગલમાં, તો નક્કી આનાથી કંઈ કિંમતી વસ્તુ મેળવવા જતા હશો. તો એ શું મેળવવા જાઓ છો મને કહો. અને યાજ્ઞવલ્ક્ય અને મૈત્રી વચ્ચે એ સંવાદ ચાલ્યો યાજ્ઞવલ્ક્યના રૂમથી ગુરુકુલના ગેટ સુધી. કેવડું ગુરુકુલ હશે, કલ્પના કરો. ઓકે, અને એ સંવાદ ડોક્યુમેન્ટ થયો. એ એક ઉપનિષદ છે. પતિ પત્નીના સંવાદો લખેલા છે. ક્યાં, કયા ઘરમાં, આજના ભારતમાં કે આજના અમેરિકામાં કયા ઘરમાં પતિ પત્નીના સંવાદ ડોક્યુમેન્ટ થાય છે?
ઓકે, એક બીજો ઉપનિષદ છે, પિતા પુત્ર વચ્ચેનો સંવાદ છે, પિતા ગુરુ છે, પુત્ર શિષ્ય છે, ડોક્યુમેન્ટેડ છે. બાપ દીકરા વચ્ચે ઘરમાં જે વાત થાય છે એ લખેલી છે ડાયરી તરીકે, પછી ઉપનિષદ થઈ ગયો. ઓકે, એટલે ડોક્યુમેન્ટેશન ખૂબ થયું છે, એવું ન વેમમાં રહેતા. હા, ઓકે. તો આ ઉપનિષદ છે ને એ જ્ઞાનકાંડ છે, અને જેટલી પણ ગીતા છે, આપણે પેલું એક ગીતા જયંતિવાળા લેક્ચરમાં વાત થયેલી છે, તમને જોવાનું કીધું છે, જોઈ લીધો છે? હા, જોઈ લીધો. કંઈ તો એમાં વાત થયેલી છે, ગીતા કેને કહેવાય, જેમાં બધામાં ઉપનિષદોનો સાર હોય. શું કામ? વેદોનો સાર છે ઉપનિષદમાં, ઉપનિષદોનો સાર જે પણ બુકમાં થયો એ બધી ગીતા છે. ઓકે, ભગવાનના મુખથી નીકળી એટલે ભગવદ્ ગીતા. ઓકે, જેમાં શિવના મોઢેથી નીકળી તો શિવ ગીતા, વ્યાદના મોઢેથી નીકળી તો વ્યાદ ગીતા. ઓકે, ચાલો આગળ હાલીએ. લખજો આગળ. દરેક વેદોના 6 અંગ છે. There are 6 organs of each Ved. લખજો. દરેક વેદના 6 અંગ છે. There are 6 વેદાંગ્સ. સૌથી પહેલો અંગ છે શિક્ષા. એને કહેવાય ફોનેટિક્સ. નથી દેખાતું? શિક્ષા એને કહેવાય છે ઇંગ્લિશમાં ફોનેટિક્સ. ઇંગ્લિશમાં એક કન્સેપ્ટ છે. શું છે લિટરેચરવાળા? ફોનેટિક એટલે શું થાય? એને ફોનેટિક્સ કહેવાય. ઇંગ્લિશમાં લેટિન વર્ડ છે ફોનો. ફોનો એટલે સાઉન્ડ. ઓકે, તમે જોજો જે પણ વસ્તુ સાઉન્ડ સાથે રિલેટેડ છે એમાં ફોન વર્ડ હોય છે. માઇક્રોફોન. માઇક્રોફોન એટલે શું? અવાજના સૂક્ષ્મ તરંગોને ગ્રહણ કરે અને લાઉડ સ્પીકરના માધ્યમથી પહોંચાડે. ટેલિફોન. ટેલિફોન એટલે અવાજને ટેલી તરંગોથી ગ્રહણ કરે અને ટેલી તરંગોથી તમારા સુધી પહોંચાડે. ઓકે, તો ફોનેટિક્સ એટલે કયા વર્ડને કઈ રીતે પ્રોનાઉન્સ કરવો, એને ફોનેટિક્સ કહેવાય. જેમ કે ઇંગ્લિશમાં તમે આજે તમને તકલીફ થતી હોય ને, સાયકોલોજીને પી સાયકોલોજી કયો કે પછી અરે ગજબ ના હોય છે, મને કોઈ દી ન સમજાણું. લખો જો વોક્સવેગન ને મારે બોલાવાનું ફોક્સવેગન, મારા બાપને સપનું આવે કે આ વી ને ફ બોલાવાનો છે. હા, એ ઇંગ્લિશ ભાષાનો પ્રોબ્લેમ છે, તમારો વાંક નથી. હો, તમને શીખવામાં તકલીફ થઈ હોય તો જરાય ચિંતા ન કરતા. આપણા મનમાં ગુલામી ઘાલવામાં આવી છે કે ઇંગ્લિશ એવી રીતે બોલવાની જે રીતે બ્રિટિશર્સ બોલાવે, હિન્દી એમ જ બોલાવાની જે રીતે એ લોકો બોલાવે. મારે એક ફ્રેન્ડ કહે તે એવેટાર જોયું? એવેટાર અલા, મેં કીધું તારા બાપની ટાંગ. એક સંસ્કૃત નામ લઈને એણે પિક્ચર બનાવ્યું. તમારે એને કહેવું જોઈએ કે ઇટ ઇઝ અવતાર, ઇટ ઇઝ નોટ એવેટાર. એટલે તમે ચિકાગો ને શિકાગો બોલાવો છો ને, એ એકચ્યુઅલી ચિકાગો છે. અમેરિકન્સને ચ બોલતા નથી આવડતું. એકચ્યુઅલી એમાં આપણો વાંક નથી. અમેરિકન્સની ભાજી એ લોકો, આપણે વાત થઈ ને ગઈકાલે, અહીંયા ઠંડી એટલી છે કે પૂરું મોઢું ખુલતું નથી, તો એની જીભ થોથવાઈ છે. તો એ બોલ એ નથી બોલી શકતા. તમને તમે જોજો એ લોકો મોડી બોલશે. હા, દ છે નહીં એમાં, એની જીભ દ બોલી જ નથી શકતી, ટ્રેન્ડ નથી, આર નથી. હું એક સિરિયલ જોતો હતો, એમાં છે ને એક હિરોઈન ક્લેમ કરતી હતી કે મેં કોઈ પિક્ચરમાં કામ કર્યું છે, એ પિક્ચરનું નામ છે રૂરલ જ્યુરર. તો એ છે ને આમ બોલાવે રૂરલ જ્યુરર. ઓલા બધા આખી સિરિયલમાં માથું ખંજાડે કે આ કયું પિક્ચર બોલે છે, આનું નામ શું છે? રૂરલ જ્યુરર. આને તોતડા કહેવાય. અને ભારતીય લોકો ઓલી એક્સેન્ટ કાઢવામાં આપણે આર ખાઈ જાય. બોલો, મને ઘણાય બોલાવે, ઓલા કોલ સેન્ટરમાં ફોન કરે, મિસ્ટર રઘુવંશી. તારો બાપ રઘુવંશી છે, તું ભારતીય છો અને રઘુવંશી બોલ. તને ઘ બોલતા આવડે છે, તને ર બોલતા આવડે છે. ધોળિયાઓને ઘ બોલતા નથી આવડતો. રઘુવંશી એ બોલાવે, સમજાય યાર. તું એનો એની પાછળ. એટલે આમ માની લો કે કોઈક માણસ અપંગ હોય અને એ પૈસાદાર થઈ જાય. મારે નો અપંગ શબ્દ ન વાપરવો જોઈએ. હા, કોઈક માણસ માની લો કોઈને શરીરમાં તકલીફ હોય અને એ પૈસાદાર થઈ જાય, તો તમે થોડી એની જેમ હાલવા માંડો.
આ તો એવી વાત થઈ ને કે ઓલા તોતડા છે એની આગળ પૈસો આવી ગયો, એણે 200 વર્ષ તમારી ઉપર રાજ કર્યું, તો હું મારી જીભ તોતડી કરી નાખું. સાહેબ, ભારતીયો જે સંસ્કૃતવાળી ભાષા જે બોલતા હોય ને, તમે જોઈ લેજો, ઇન્ડિયન્સ ગ્રામેટિકલી મોસ્ટ કરેક્ટ ઇંગ્લિશ બોલે છે. હું નથી કહેતો, એ લોકોના રિસર્ચ કહે છે કે ઓક્સફર્ડમાં, કેમ્બ્રિજમાં જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હોય છે ને, મોસ્ટ ગ્રામેટિકલી કરેક્ટ ઇંગ્લિશ બોલે છે. અમેરિકામાં સાહેબ 20 વર્ષથી સ્પેલિંગ બી ઇન્ડિયન જીતે છે. હમણાં રેકોર્ડ તૂટ્યો, એક ઇન્ડિયન હાર્યો હતો, તે ન્યૂઝ બની, પછી તો એ ન્યૂઝ બની, ઇન્ડિયન સ્પેલિંગ બી હાર્યો. તમે પહેલી વસ્તુ વિચારો, સ્પેલિંગ બી કરવી પડે એવી ભાષા શું કામ છે? ગુજરાતીમાં કેમ સ્પેલિંગ બી થાય? કયો જી મને. હું એમ કહું, સંકેતનો સ્પેલિંગ બધાને આવડે ને. ઓકે, એનું કારણ છે ઇંગ્લિશ ભાષા છે ને, એમાં ફોનેટિક્સ નથી. તમને બીજું ઉદાહરણ દઉં. આમાં સી નો ઉચ્ચારણ શું થાય? કયો મને. પહેલામાં સ ને બીજામાં ક. અચ્છા, આમાં સી નો ઉચ્ચારણ શું થાય? વિંચી. આ વિંચી છે, લિયોનાર્ડો દા વિંચી. એટલે એક જ અક્ષરના 3 અલગ અલગ ઉચ્ચારણ. તમને ખબર છે, કોઈ ધોળિયાને પૂછજો, એનું ઉચ્ચારણ એને નથી ખબર. તમે એને પૂછજો, હાઉ ડુ યુ પ્રોનાઉન્સ એ, તો એને એ બોલવો કે અ બોલવો, એમાં લોચા છે. અરે સાહેબ, પોટેટો પોટાટોમાં ફાઇટ છે, ખબર તમને? ટોમેટો ગીત છે, યુ સે પોટેટો, આઈ સે પોટાટો, વી આર નોટ ધ સેમ. યુ સે ટોમેટો, આઈ સે ટોમાટો, વી આર નોટ. આ ગીત છે. એટલે તમે અરે એ લોકોને ફોનેટિક મૂકવા પડે. ઓકે, એટલે ફોનેટિકનો મતલબ શું થાય? તમે કોઈ પણ વર્ડ છે ને ઇંગ્લિશ ડિક્શનરીમાં સર્ચ કરશો ને, યસ, એની સાઈડમાં એ લોકોએ ફોનેટિક્સ દેવી પડે. જેમ કે કોઈ એકાદો વર્ડ બોલો જોઈએ ઇંગ્લિશમાં. જેમ કે એજ્યુકેશનનું પ્રોનાઉન્સિએશન શું થાય? ડિપેન્ડ્સ, તમે ક્યાં છો. યસ, એ યાદ આવું છું, યાદ આવું છું દોસ્ત. એ જો તમે કોઈ ડિક્શનરીમાં ખોલશો ને, હા, જો તમે કોઈ ડિક્શનરીમાં ખોલશો ને એજ્યુકેશન, તો એ લોકો છે ને, જો આ જે વસ્તુ છે ને, એને કહેવાય ફોનેટિક્સ. આ યુકે છે. ઓકે, ઈ ડી ઝે અથવા ઈ ડી જે, અને યુએસએમાં એમાં જે નથી આવતો, એમાં ખાલી ડી જ આવે છે. તો આને ફોનેટિક્સ કહેવાય. આને બોલાવવું કેમ ને, એને ફોનેટિક્સ કહેવાય. ઓકે, એમાં અલગથી જરૂર પડે છે. અહીંયા આપણે કયા ફોનેટિક્સની વાત કરીએ છીએ? વેદોમાં. મેં તમને કીધું કે ગુરુ શિષ્ય પરંપરાથી શ્રુતેવાળી પદ્ધતિથી કેરી ફોરવર્ડ થયેલું છે. તો તમે કોઈ વૈદિક રીતિથી ભણેલો બ્રાહ્મણ હશે ને, એના શ્લોક સાંભળશો ને, બહુ ચોખ્ખા ઉચ્ચારણ કરે. અને એ લોકો છે ને, ઉચ્ચારણ ઉપર સૌથી વધુ ભાર આપે. એટલે આપણે મૃત્યુંજય મંત્ર સાધારણ રીતે બોલી જઈએ ને, તમે યુટ્યુબ પર સર્ચ કરજો, ઘણા વૈદિક બ્રાહ્મણોના રિસાઇટેશન્સ પડ્યા છે, કાશીના બ્રાહ્મણોના રિસાઇટેશન્સ પડ્યા છે. એક સંસ્કૃત ચેનલ કરીને યુટ્યુબ ચેનલ છે, એનું નામ જ છે ધ સંસ્કૃત ચેનલ. મસ્ત માણસ છે, ચોટલી બાંધી ચશ્મા પહેરીને આવે છે, અને બહુ હિટ છે યાર, 1 મિલિયન પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એના. એક એક વર્ડ વૈદિક પદ્ધતિથી કઈ રીતે બોલાવો ને, એ એના આખા સંધિ વિચ્છેદ કરીને સમજાવે. તો ક્યાં પોઝ લેવાનો, ક્યાં નહીં લેવાનો, તો એને કહેવાય ફોનેટિક્સ. અને સામવેદ છે ને, એનો શબ્દ જ સામ છે. સામ ઉપરથી જ સોંગ આવ્યું છે. ઇંગ્લિશનું જે સોંગ વર્ડ છે એ આના ઉપરથી જ આવેલો છે. યસ, તો સામવેદનો મતલબ જ છે ગાય અને કહી શકો એવો વેદ. તો મેં આપેલા જે વૈદિક વેદપાઠી મિત્રો છે મારા, એની પાસેથી મેં સાંભળ્યું, મેં વેરીફાઈ નથી કર્યું, કે સામવેદમાં એ લોકો મતલબ શીખડાવતા જ નથી. એ લોકો એવું કહે છે કે તમે સાચા પ્રોનાઉન્સિએશન સુધી પહોંચી જશો એટલે મતલબ તમને અંદરથી મેતે મેતે સ્પષ્ટ થશે.
ઓકે, દેટ ઇઝ કોલ્ડ ફોનેટિક્સ. ઓકે, એટલે ફોનેટિક્સ ઉપર સૌથી પહેલો ભાગ શું કામ છે, આખી કથા શું કામ કરું છું, હું તમને ગોખાવું છું, મારી ગોખાવાની રીત આ છે. વેદ શીખવાનો પહેલો સ્ટેપ શું છે, સાચું ઉચ્ચારણ. ઉચ્ચારણ મીન્સ શિક્ષા. ઓકે, એ છે ફોનેટિક્સ. બીજું છે વ્યાકરણ, તો ખ્યાલ જ છે દરેક વેદમાં વ્યાકરણ છે. ત્રીજું છે છંદ. છંદ તમે ગુજરાતીમાં ભણશો, સર ભણાવશે, બહુ સરસ ભણાવે છે. મીટર હોય દરેક અક્ષરનો. તમે જૂના કવિઓ જોશો ને તો એ લોકોનો પ્રાસ તૂટતો ન હોય, તમે જોજો. અને નવા કવિઓ લખશે ને તો એક તો કિલોમીટર લાંબી લાઈન હોય. ઓલા નવી નવાઈના ઓલા તમારો ફ્રેન્ડ જે ગાલિબના નામે શાયરી મોકલતો હોય, એની શાયરી વાંચશો તો તમને ખબર પડી જશે કે આમાં ધડ માથાનો પ્રાસ નથી ક્યાંય. ઓકે, ઘણાને હોય ને બીમારી, શાયરી લખતા હોય પછી બીક હોય કે મારું નામ લખીશ તો કોઈ વાંચશે નહીં, એટલે નીચે ગાલિબ, હરિવંશરાય બચ્ચન. ઉર્દુમાં કેટલી શાયરી ઉપર જો હરિવંશરાય બચ્ચનના નામે. ઓલા બિચારે કોઈ દી લખ્યું નથી, ઓલા બિચારે નથી લખ્યું એને. એની તમે હિન્દી કવિતા વાંચજો સાહેબ, તમે આમ આમ ધ્રુજી જાશો. इस पार प्रिय मधु है तुम हो, उस पार न जाने क्या होगा. તમે વાંચશો કવિતા, તમને એમ ઓહો શું ઇન્ટેન્સ ફિલિંગ છે. ઓકે, એની આવ છંદ એટલે એ મીટર હોય કે શીખડાવે. પછી છે નિરુક્ત. નિરુક્ત એટલે ઇટીમોલોજી. ઇટીમોલોજી શું થાય, લિટરેચર ભણાવ્યો જી? નહીં નહીં, મતલબ નહીં. ઇટીમોલોજી એટલે કયો શબ્દ ક્યાંથી આવ્યો, શબ્દનો ઉદ્ભવ, ઓરિજિન ઓફ વર્ડ્સ. જેમ કે અગેન ઇંગ્લિશનું પહેલાં સમજાવું તમને. મારા ટીચર પરેશ જોશીએ મને, ડૉક્ટર પરેશ જોશી, મસ્ત અફલાતુન ટીચર છે, મેં એમને રિક્વેસ્ટ કરી છે કે સાહેબ કાંઈ નહીં તો તમારું એક ઇટીમોલોજીનું લેક્ચર યુટ્યુબ પર મૂકો. મસ્ત એક આખો લેક્ચર લીધો હતો એમને. મારી જેમ આદત છે એમને જરાક ઓલું રસ્તા ઉપર ઓલી શું થોડીક ગાડી ખેતરોમાં જાય ને તો મજા આવે ને. તો જેમ કે સેન્ડવિચ નામ કેમ પડ્યું ખબર છે? એક ગામ, એક રાજ્ય છે, સેન્ડવિચ ગામ છે. ઓકે, એ સેન્ડવિચનો રાજાનો દીકરો એટલે કે પ્રિન્સ ઓફ સેન્ડવિચ, એને છે ને આમ કંઈક જીવન ઉપરથી રસ ઉઠી ગયો હતો, તો આમ ઉદાસ ફર્યા રાખતો. તો એનો બાપ બહુ પરેશાન, રાજા, કે આ મારા છોકરાને યાર જીવનમાં કાંઈ રસ નથી, કોકાને યાર કંઈક આમ મજા કરાવો. તો વળી કોકે એને પત્તા રમતા શીખડાવ્યું, તો મોજ પડી ગઈ. તો હવે એટલો ચસ્કો લાગ્યો એને પત્તા રમવાનો કે આખો દી પત્તા રહીને રાખે અને ખાઈ પીવે નહીં, પત્તા જ રહીને રાખે. તો પાતળો થવા માંડ્યો. તો એનો જે કુક હતો ને એને ચિંતા થઈ કે આ પાતળો થશે, રાજા આવીને જોશે તો મને માર નાખશે રાજા, કે એટલે તારા રાજમાં મારો છોકરો પાતળો કેમ થયો. તો એને ટકટક કરી રાખે કે પ્રિન્સ સાહેબ તમે પત્તા રમો એ બરાબર, પણ યાર તમે ટાઈમે જમતા જાઓ. તો ઓલો કે યાર ડિસ્ટર્બ કરમાં તું, મને રમવા દે, મારી ગેમ ન બગાડતું. તો એ કે જો એક જ શરતે રમવા દઈશ, હું જે દવી ખાવું પડશે તમારે. તો ઓલા કન્ડિશન મૂકી કે તારે જે રાંધવું હોય ની રાંધ, પણ તારે મને જે દેવું હોય ને બે બ્રેડની વચ્ચે દઈ દે. એટલે હું બે બ્રેડ વચ્ચે તું મને દઈ દે ને એટલે હું ખાતો જાઉં અને મારી ગેમ નો ડિસ્ટર્બ થાય. તો હવે ઓલો નવી નવી બધી આઈટમ બનાવી અને બે બ્રેડની વચ્ચે ભરી અને એને દેવા માંડ્યો. તો એ ખાવાનું પ્રિન્સ ઓફ સેન્ડવિચનું ખાવાનું છે, એટલા માટે બે બ્રેડની વચ્ચે જે ભરો ને એને સેન્ડવિચ કહેવાય. ધડ માથાનું કંઈ લોજિક છે? સંસ્કૃતમાં એટિમોલોજી શું હોય એ કહું તમને. તમે એક શબ્દ સાંભળ્યો છે હૃદય, એના ત્રણેય અક્ષર હૃદયના એક એક ફંક્શન સૂચવે છે. હ એટલે હરતી, દ એટલે દદાતી, ય એટલે યાતિ. હૃદય શું કરે છે? લોહીને ખેંચે છે, હરતી ખેંચે છે. દ એટલે દદાતી આપે છે પાછું,
અને 1 સેકન્ડ માટે, 1 ક્ષણ માટે પોતાની અંદર સાચવે છે, યાતિ. તો પ્યોરિફાઈ કરી, અને એટલે તમે વિચાર કરો કેટલો સાયન્ટિફિક શબ્દ છે. એ વર્ડ લખવાવાળાને ખબર હશે કે હાર્ટને 2 ટાઈપની અલગ અલગ નસ જોડાયેલી છે. એકને નસ કહેવાય, એકને ધમની કહેવાય, એકને આર્ટરી કહેવાય, એકને વેઇન કહેવાય, અને બ્લડ એને પ્યોરિફાઈ કરીને આપે છે. એ હૃદયનું અપભ્રંશ થયું હાર્દ. લગ્નની સિઝનમાં તમે વાંચ્યું હશે, ફલાણા પરિવાર તમારું હાર્દિક સ્વાગત કરે છે. હાર્દિક એટલે હૃદય પાથરીને સ્વાગત કરીએ છીએ. એ હાર્દનું અપભ્રંશ થયું હાર્ટ. હા, હવે તમે એ હાર્ટ બોલવાવાળી પ્રજાને પૂછજો કે હાર્ટને હાર્ટ શું કામ કહેવાય, એમની ખબર હોય. હૃદય બોલવાવાળી પ્રજાને પૂછો કે હૃદયને હૃદય શું કામ કહેવાય, સાહેબ વિસ્તારમાં તમને, મેં તો બહુ શોર્ટમાં કીધું. અને મને છે ને આ માથું પીટવાનું મન થાય, આ ભારતની પ્રજા હાર્ટ બોલવામાં પોતાની જાતને મોડર્ન અનુભવે. તમે કોઈને એમ કહો ને કે તે આ બોલ્યું ને મને હૃદયમાં ઝટકો લાગ્યો, હસશે ને. તમે કહો મને હાર્ટમાં બહુ તકલીફ થઈ, ઓ બિચારો સ્માઇલી મોકલશે. ઓ ઈ મોલી રોતા. મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે. મારા ઘરમાં મેકોલે પૂરો છવાયેલો છે. દ્વાર સંસ્કૃતનો એક શબ્દ છે, દ્વાર. ઓકે, એ સમયે દ્વાર ઓલા રહેતા હતા. ઓકે, દ્વાર એટલે દ્વ એટલે 2. ઓકે, એના 2 ફંક્શન છે. 2 બાજુ ખુલી શકે માટે એને દ્વાર કહેવાય છે. એ દ્વારનું અપભ્રંશ થયું ડોર. તમે ડોર વાળાને પૂછજો કે ડોર ને ડોર શું કામ કહેવાય, નહીં ખબર હોય. આ મારા ઘરમાં આ બીમારી, ડોર બંધ કર. ના, બાયણું કયો તો હો. તમે તો નિષ્કાસિત થઈ ગયા. આવા તો હું તમને અસંખ્ય ઉદાહરણ આપી શકું. એટલે હું થોડાક આપી શકું છું. જે ભણેલા છે તો તમને અસંખ્ય ઉદાહરણ આપી શકે. ઓકે, ધેટ ઇઝ ઇટીમોલોજી. કયો વર્ડ ક્યાંથી, મને સંસ્કૃત થોડી ભાન પડી, મને ભણવામાં બહુ ઇઝી થઈ ગયું. મને એકવાર કોન્સ્ટિટ્યુશન ભણાવતો હતો ને, મને એકવાર સ્ટુડન્ટે પૂછ્યું, સાહેબ આ લોકસભાના સ્પીકરને અધ્યક્ષ કહેવાય, તો રાજ્યસભાના ચેરમેનને ગુજરાતીમાં શું કહેવાય? તો એક છોકરો ફટાક કરતો બોલ્યો, સભાપતિ. તો એ કહે સાહેબ એને અધ્યક્ષ નો કહેવાય. મેં કીધું જો અધ્યક્ષ એવો શબ્દ છે કે તમને ખબર ન હોય ને કે આનો હેડ કોણ, તો અધ્યક્ષ શબ્દ વાપરી શકો. જેમ કે અત્યારે માની લો પેલી કોઈ મીટિંગ થાય, માની લો G20 મીટિંગ થશે ભારતમાં. ઓકે, ભારત અધ્યક્ષતા કરે છે. તો 20 દેશોના તમે વાંચશો, હિન્દી ન્યૂઝપેપર વાંચશો ને કે ડીડી ન્યૂઝ કે સંસદ ટીવી જોશો તો એમાં આવશે 20 દેશों के राष्ट्राध्यक्ष भारत आए, हेड्स ऑफ स्टेट. કોઈનો પ્રેસિડેન્ટ હોય, કોઈનો પીએમ હોય, ઓકે, કોઈનો ચાન્સલર હોય. તમને શું ફેર પડે છે? તમે શબ્દ શું વાપરો? રાષ્ટ્રાધ્યક્ષ. એ રાષ્ટ્રનો અધ્યક્ષ. એનો ધાતુ શબ્દ છે ઈક્ષતે. ઈક્ષતે એટલે જોવું. અધિ અક્ષ એટલે ઉપરના સ્થાનેથી જોવું. અધિ એટલે જરાક આમ વિશેષ સ્થાનેથી જોવું. રાષ્ટ્રને સૌથી ઉપલા સ્થાનેથી જોવે છે તો એ અધિઅક્ષ. હવે લોકસભાનો તમે જોજો, સ્પીકરની ખુરશી ઊંચી હોય ને, અધ્યક્ષ. તો મને મેં આ ભણાવ્યું ને, અરે વાહ સર, આ તો જિંદગીમાં નહીં ભૂલાય. ધેટ ઇઝ એટીમોલોજી. જિંદગીમાં ન ભૂલાય એને એટીમોલોજી કહેવાય. ઓકે, ચાલો નેક્સ્ટ છે કલ્પ. એમાં અગેન રિચ્યુઅલ છે, કર્મકાંડવાળી પ્રોસેસ છે. અને જ્યોતિષ છે એ છે એસ્ટ્રોનોમી, નોટ એસ્ટ્રોલોજી. ઓકે, બધા ગ્રહોની ને પોઝિશન્સ અને મેથેમેટિકલ ઘણું બધું એમાં આપ્યું છે. બરાબર, આ 4 લિંગ્વિસ્ટિક્સ છે ભાષાને લગતું, આ 2 મેથેમેટિક્સ છે. બરાબર, ચાલો આગળ આવીએ. દરેક વેદનો એક ઉપવેદ છે. ધેર ઇઝ એન ઉપવેદ ટુ ઈચ વેદ. ઋગ્વેદનું છે આયુર્વેદ. આયુર્વેદમાં શું છે? આયુ વધારવાનું વેદ છે.
અને આયુર્વેદમાં આયુ વધારવું એટલે એમ નહીં કે તમે ખાટલે પડ્યા છો 90 વર્ષે તોય જીવે રાખો, નહીં. આયુર્વેદ આયુ એને કહે છે ચિરકાલ યુવાની મળે તો જ એને આયુ કહેવાય. 80 વર્ષે યુવાનની જેમ મરો, એ આયુર્વેદ એને આયુષ્ય કહે છે. આયુર્વેદ ઓલા ખખડધજ આ જે અમેરિકન સિસ્ટમ છે કે ખાટલે પડ્યા છે બાપુજી, કાંઈ ભાન નથી, નાય તોય જીવાડો. ભાઈ તો હું કામ બિચારાને જીવાડો છો? એને તો પૂછો કોકથી કે તમારી કચરપટ્ટી કોક આવીને સાફ કરી જાય છે અને એ ન આવે ત્યારે તમે એમાં ને એમાં પડ્યા રહ્યો છો, તો એ તમે પસંદ કરશો? એવા આયુષ્યનું શું મતલબ છે? સદગુરુ બહુ મસ્ત વાત કીધી. અમેરિકા $3 ટ્રિલિયન દર વર્ષે હેલ્થ એક્સપેન્સીસમાં ખર્ચ કરે છે અને એમાંથી એણે કીધું બહુ સાઇઝેબલ પોર્શન જિંદગીના છેલ્લા વર્ષમાં જાય છે. શું કામ? બસ જવું નથી. આને થોડી આયુષ્ય કહેવાય. આયુર્વેદનો કન્સેપ્ટ છે નિત્ય નિરોગી રહેવું. એવી કોઈ દવા નથી હો નિત્ય નિરોગી રાખે એવી, લાઈફસ્ટાઈલ એવી કરવાની છે કે નિત્ય નિરોગી રહીએ. યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ, જેમાં બધા આર્મ્સ વિશે છે. આના 2 ઋષિ છે રાઇટર, આયુર્વેદના ચરક અને સુશ્રુત. ધનુર્વેદના વિશ્વામિત્ર. સામવેદનો છે ગંધર્વ વેદ. આપણે વાત થઈ સામવેદ એટલે સોંગ ઉપરથી છે. ગંધર્વ વેદમાં છે તમારું બધું જેટલું પણ નૃત્ય કયો, ગાયન કયો, મ્યુઝિક કયો, અભિનય કયો, એ બધું એમાં આવે. અને એના મેઇન છે ભરત મુનિ. કાશ્મીર ફાઇલ્સ જોયું હોય તો એમાં છેલ્લે ઓલો ઉલ્લેખ કરે છે કે ભરત મુનિને નાટ્યશાસ્ત્ર લખ્યા હતા કાશ્મીરમાં. નાટ્યશાસ્ત્ર એનો મેઇન ગ્રંથ છે નાટ્યશાસ્ત્ર. ઓકે. અને વિવેક અગ્નિહોત્રીનો ઇન્ટરવ્યૂ જોતો હતો, એણે કીધું કે અમે જે પણ કરીએ છીએ ને કોઈ પણ પિક્ચર કયો એ બધાનો ઉલ્લેખ નાટ્યશાસ્ત્રમાં છે. કે નાટ્યશાસ્ત્રમાં એવી કોઈ વસ્તુ નથી જેનું અત્યાર સુધી મંચન ન થયું હોય. અને કે અમે કોઈ એવું વિચારી જ નથી શક્યા જે નાટ્યશાસ્ત્રથી પરે હોય, કે બધું નાટ્યશાસ્ત્રમાં દીધું છે. ઓકે. એના પછીનું છે અથર્વવેદ. અથર્વવેદનો ઉપવેદ છે સ્થાપત્ય વેદ અથવા અર્થશાસ્ત્ર. સ્થાપત્ય વેદ એટલે આર્કિટેક્ચર થાય. પહેલાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને કેદારનાથમાં શંકરાચાર્યની મૂર્તિ જેણે બનાવી, અરુણ યોગીરાજ, એક ગુરુકુલમાં ભણેલા છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેણે બનાવ્યું નામ ખ્યાલ છે આર્કિટેક્ટ એના? રામજી સુતાર. ગુજરાતી છે. ગુરુ શિષ્ય પરમ. અને ગુરુકુલ એટલે જરાય જરૂરી નથી હો કે હાઈફાઈ ગુરુકુલ જ હોય. એક ગુરુ પોતાના શિષ્યને ઘરે બેઠો ભણાવતો હોય તેને ગુરુકુલ કહી શકો તમે. ગુરુકુલ એટલું ફ્લુઇડ ફોરમ છે, ત્યાં હલાવું ત્યાં હલાવું. આ મારા વેદપાઠી મિત્ર છે ને, એ મને કહેતા હતા કે અમે ઘણા શ્લોક તો ટ્રેનમાં ગોખેલા છે. એ કે અમારે ગુરુજી ભેગું ફરવાનું, ગુરુજી જ્યાં જાય ત્યાં અમારું ગુરુકુલ. તો કે ટ્રેનમાં તો ટાઈમ જ ટાઈમ હોય, તો ગુરુજી કે હાલો ચાલુ કરી દો. ઓકે. અરે એ લોકો અમદાવાદમાં એક ગુરુકુલ ખોલ્યું છે હાઈફાઈ ઓલા સોસાયટીમાં. તો 5 વાગ્યામાં ઉઠીને હવન કરે, અરણીથી અગ્નિ સળગા પ્રગટાવે અને 5 વાગ્યામાં મંત્રોચ્ચાર કરે. ઓલા કોલોનીવાળાએ ફરિયાદ કરી, હવારમાં હું મંત્રોચ્ચાર જામ. અરે મેં કીધું એ બાને આપણે ઉઠાઈ જાય. એટલે લખ્યું છે રામજીને ઉઠાડવા માટે બ્રાહ્મણો આવી અને વેદ પાઠ કરતા. આપણે ક્યાં એવા પૈસો છે કે રોજ બ્રાહ્મણોને કહો કે મારા ઘરે આવીને મને ઉઠાડજો. તમને મફતમાં વેદ પાઠ સાંભળીને ઉઠાઈ જાય. અને નાલાયકો અતિ પાપ કરેલા લોકો હશે. એની હા, અચ્છા, મોકલજો મોકલજો. ચાલો, વેદ પછી આવે છે સ્મૃતેમાં આવીએ. 2 ગ્રંથ કહેવાય છે આદિ પુરાણ, અથવા એને ઇતિહાસ પણ કહેવાય છે. આદિ પુરાણ. આદિ એટલે શરૂઆતના, પુરાણોની પહેલાના પુરાણ. એમાં આવશે રામાયણ મહાભારત. તો રામાયણના લેખક કોણ છે? તુલસીદાસની.
તુલસીદાસે લખ્યું રામચરિત. શું ફેર બેમાં? રામાયણ ને રામચરિત માનસમાં શું ફરક? રામાયણમાં બધું આજે રામચરિત માનસમાં ખાલી રામ જ કરતો, રામે જે કર્યું નહીં જાવ. રામાયણમાં ઈ જ છે. એ ઓલામાં ઈ છે. એમાં એકમાં રામનું વ્યક્તિત્વ અને એકમાં અરે વાહ રાજા, જવાબ કોરો નહીં મૂકવાનો. રામ આયણ એટલે શું થાય? જીવન. જીવન એ જ થાય. ઓલી સંસ્કૃતમાં છે, આ હિન્દીમાં છે, અવધીમાં છે. હનુમાન ચાલીસા હિન્દીમાં જ ખબર ને, ઘણા એમ કે સંસ્કૃતમાં, જે હશે એ સંસ્કૃતમાં. ચાલો, આના મહાભારતના લેખક કોણ છે? વેદવ્યાસ એનું ટાઇટલ છે, એનું નામ શું છે? વ્યાસની અટક છે. નહીં, અટકનો કન્સેપ્ટ ભારતમાં હતો જ નહીં. ઓકે, અટકનું સંસ્કૃત શબ્દ જ નથી, સરનેમનો સંસ્કૃત શબ્દ જ નથી. મને છે ને લીલીમાં મને આ તકલીફ થતી, હું ઘણાને પૂછતો, એમ મારો જરાક સ્વભાવ એવો છે, આમ જરાક આમ સવાલ થાય ને તો પછી એનો જવાબ ન મળે ને ત્યાં સુધી મને મજા ન આવે. તો હું ઘણાને પૂછતો, હવે સરનેમ કો હિન્દી મેં ક્યાં કહેતે હૈ? તો હવે એ લોકોને શું હોય, ફોર્મમાં આપણે કેમ લખ્યું હોય ગુજરાતીમાં નામ, પિતાનું નામ, અટક, તો એ લોકોને લખે નામ ઉપનામ. કંઈક કરવું તો ખરા ને, હવે ફોર્મમાં છાપવું છે તો મને ગણાય કે ઉપનામ. અરે મેં તો ઉપનામ થોડી હુઆ, ઉપનામ તો હુઆ પેટ નેમ. મને બિટ્ટુ, પિંકી, હા એ લાલા આપણે કહીએ ને, લાલો, ओके भोलू, तो उपनाम तो ये हुआ. मैं तो सरनेम का हिंदी क्या हुआ? टाइटल. मैं तो टाइटल हिंदी होता है. तो अरे घना ही ने पूछतो तो मारो एक फ्रेंड मैंने किया, अच्छा गुजराती में कोई शब्द है? मैं कीधું हाँ. मैंने कि क्या है? मैं तो अटक. એટલે હું આમ ચોળો થઈ ગયો કે જેમ મારી ભાષામાં જ છે, તમારી ભાષામાં નથી. પછી એણે મને પૂછ્યું મતલબ ક્યાં હુઆ? તો મારો એક બીજો ફ્રેન્ડ હતો બાજુમાં, એ પેદા થયેલો ગુજરાતમાં, આમ બિહારી. અરે નહીં નહીં, મતલબ હોતા હૈ અટક માને પૂર્વજों ने जो श्रेष्ठ परंपरा स्थापित की है वहाँ पे अटक. मैं કીધું તમારા આ અર્થઘટન મતલબ તમને નમન, પણ આનું કંઈ એમ મૂળ નથી. હા હા. એટલે હું ગોતતો હતો, મેં તો શું હશે હિન્દી, શું હશે હિન્દી, શું હશે. 7 વર્ષ દિલ્હીમાં રહ્યો, કોઈ માણા ન મળ્યો. એકવાર હમણાં ટીવીમાં જોતો તો, ડિબેટ ચાલતી હતી, પેલા ભાજપના બહુ વિદ્વાન પ્રવક્તા છે સુધાંશુ ત્રિવેદી, એ બોલ્યા. એણે પૂછ્યું કે અરે સરનેમ કા હિન્દી क्या होता है ये बताओ. તો અરે હૈ ही નહીં, કારણ કે કન્સેપ્ટ નહોતો. વેદ વ્યાસ એને શું, વ્યાસ અટક ક્યાંથી થઈ? જે વ્યાસના શિષ્યો થયા ને, જે વ્યાસના ગુરુકુલમાં ભણેલા, વ્યાસની સ્કૂલમાંથી નીકળેલા, એ બધા પોતાનું નામ પાછળ વ્યાસ ધારણ કરી શકે. ઓકે, એવી રીતે જે ભારદ્વાજના શિષ્યો હોય એ ભારદ્વાજ અટક લખી શકે. જે કશ્યપ મુનિના શિષ્યો હોય એ કશ્યપ અટક લખી શકે. શિષ્ય ગમે ને થવાની છૂટ છે. ઓકે, એ વૈદિક પદ્ધતિમાં જાતિ વ્યવસ્થા નહોતી, ઓપન સિસ્ટમ હતી. એમાં શ્લોકો લખેલા છે. તમારી એનસીઆરટી જૂનું એડિશન જે તમે ફોટોકોપી કરાવીને વાંચો છો ને, એમાં લખ્યો છે. એક શ્લોક છે ઋગ્વેદમાં કે જેમાં એક વ્યક્તિ કહે છે કે હું ફલાણું કામ કરું છું, એટલે હું પઠન પાઠન કરું છું, અને મારો એક છોકરો છે એ મજૂરી કરે છે, અને મારો એક છોકરો છે એ વેપારી છે, અને અમે બધા એક ઘરમાં રહી છીએ. તો એવી રીતે મતલબ જે બધી, અને ક્ષત્રિયોની તો અટક અહીંયા આપણે ઘણી બધી છે. ઓકે, મોસ્ટલી વંશ છે, તમે જોશો તો મોસ્ટલી વંશ છે. ત્યાં તો મેં એક જ અટક જોઈ બધાયની. ત્યાં નોર્થમાં તો સિંહ એક જ મોસ્ટલી. કોઈ વંશ ઉપરથી હોય છે, જેમ કે મલ વિશેન કરીને કોઈ હોય, અથવા કોઈ સિસોદિયા લખે,
ઓકે, તો કોઈ રાણાવત લખે, ઓકે, કંગના, ઓકે, તો એ વંશ ઉપરથી કોઈ છે, ઓકે. બાકી મોટા ભાગે સિંગ. આપણા જેટલી ગુજરાત જેટલી વેરાયટી જ નથી સરનેમમાં ક્યાંય. અને ગુજરાતમાં મને એક સરનેમની પદ્ધતિ બહુ મસ્ત ગઈ. જે ગામના મૂળ હોય ને એ ગામનું નામ એના પછી યા. જેમ કે માંડવ ગામના હોય તો માંડવિયા. ના, ઓનલી પટેલમાં નથી સાહેબ, બધી કાસ્ટમાં આ પદ્ધતિ છે. ભાલોડી ગામના હોય તો ભાલોડિયા, ઓકે. મને પકડાયું ક્યાંથી, અમારે નજીકમાં એક ગામ છે ભાણવડ, તો મારા એક ફ્રેન્ડની અટક ભાણવડિયા. હું અચ્છા, મારા એક ઓળખીતા છે અટક છે ટંકારિયા, ટંકારાના હશે, ઓકે. ત્યારે અંગ્રેજોએ અટકની લિસ્ટ કાઢવાની, અંગ્રેજો આપણે વાત થઈ ને 1931માં છેલ્લું કાસ્ટ સેન્સસ કર્યું હતું, અને પેલું 1872માં જ્યારે સેન્સસ કર્યું. મેં એક ડિસ્કશનમાં સાંભળ્યું હતું, વેરીફાઈ નથી કર્યું, કરી લેજો, કે અંગ્રેજોએ જ્યારે 1872માં સેન્સસ કર્યું ત્યારે લોકોને પૂછ્યું કે અટક શું, તો ભારતીય લોકોને ખબર નથી કે એ હોય શું, અટક એટલે શું, તો કે નામની પાછળ શું લખો. તો જે પોતાને વ્યાસના શિષ્યો ગણતા હતા એણે વ્યાસ લખી નાખ્યું. જે પોતાને શુક્લ યજુર્વેદીય પરંપરા છે, જે શુક્લ પક્ષમાં વધુ પૂજા કરે એ શુક્લા, ઓકે. જે પોતાની જાતને ગમે કોઈ પણ ઋષિ થઈ ગયા એના શિષ્યોમાં, જેમ કે જે વાજપાઈ યજ્ઞ કરી શકતા, વાજપાઈ યજ્ઞ બહુ અઘરો યજ્ઞ કહેવાય, એ જ વાજપાઈ લખી શકે, ઓકે. અને ઋગ્વેદમાં એક શબ્દ છે, તમને કહી દઉં, કોઈ બ્રાહ્મણો બેઠા મને માફ કરજો. ઋગ્વેદમાં એક શબ્દ છે બ્રહ્મબંધુ. ઋગ્વેદમાં એક શબ્દ છે બ્રહ્મબંધુ. બ્રહ્મબંધુ મીન્સ જેને વેદ ભણ્યા નથી પણ ફક્ત કોઈ બ્રાહ્મણના મિત્ર હોવાના કારણે અથવા કોઈ બ્રાહ્મણના ઘરે જન્મ લેવાના કારણે પોતાને બ્રાહ્મણ કેવડાવે છે, એ બ્રહ્મબંધુ. યાદવ વંશ છે, યદુ વંશ છે. યદુ વંશનું અપભ્રંશ થયું યાદવ. હા, એ જ પૂછું છું. વેદવ્યાસનું નામ કયો મને, પછી હું તમને કહું એનું નામ વેદવ્યાસ કેમ પડ્યું. એમનું નામ છે કૃષ્ણદ્વૈપાયન. એમનું નામ એકચ્યુઅલી કૃષ્ણ જ છે. ઓકે, એમનું નામ છે કૃષ્ણદ્વૈપાયન. વેદવ્યાસનો મતલબ શું થાય? વ્યાસ એટલે શું? વ્યાસ. તમે કોઈ સર્કલ દોરો, એને વચ્ચેથી કાપો તો એ લીટીને શું કહેવાય? વ્યાસ. ડાયામીટરને શું કહેવાય? તો વેદ વ્યાસે શું કર્યું છે? વેદોને 4 ભાગમાં વિભક્ત કર્યા. વેદોની વચ્ચે એક વ્યાસ ખેંચી એટલે એનું નામ પડી ગયું વેદ વ્યાસ. આ ઋગ, સામ, યજુર, અથર્વ. આ મેં ખોટું લખ્યું છે, આવું થાય ઋગ. એનો સંધિ જોડો ત્યારે ઋગ થાય. તો વેદ વ્યાસે વેદોની વચ્ચે વ્યાસ ખેંચી, વેદોને 4 ભાગમાં વિભક્ત કર્યા એટલે એનું નામ પડ્યું વેદવ્યાસ. વેદવ્યાસ એનું કર્મ છે, ઓકે. હવે આવું શું કામ જરૂર પડી? આપણે વાત થઈ વેદાસ આર ઓપન બુક્સ, તો એમાં છૂટ હતી, એડ કરવું હોય એ કરો. તો શ્લોક એડ થતા ગયા. પછી એટલા શ્લોક થઈ ગયા કે એટલા બધા શ્લોક કોઈ એક માણસ માટે યાદ રાખવા પોસિબલ ન થયા. અને બીજું તકલીફ શું થઈ? સ્પેશિયલાઇઝેશનનો સ્કોપ ન રહ્યો. બધા કાં તો જનરલિસ્ટ છે અને કાં તો તમે એમ કહેશો કે આને પૂરા વેદ આવડતા નથી. તો બધા ગુરુઓની એક બેઠક મળી કે ભાઈ આ હવે વેદ યાદ રાખવા બહુ અઘરા થઈ ગયા, શ્લોક એટલા બધા થઈ ગયા છે, તો આનું શું કરે? તો એક કીધું કે આને છે ને કોઈ કેમ કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી શકે ને, અને એના કંઈક અમુક પાર્ટ્સ કરી શકે તો સારું કહેવાય. તો કે પણ આના માટે તો કોઈક જીનિયસ છોકરો જોઈએ કે જેને પહેલી વસ્તુ તો બધા શ્લોક મોઢે છે, પછી એને ગોઠવી શકે છે ક્રમવાર.
તો એટલો જીનિયસ છો કે પછી દરેક વેદમાં ઓલા 4 ભાગ 6 અંગ મેન્ટેન રહે, બધું જોવાનું. કેવડું બૃહદ કામ છે, તમે વિચારો. તો કીધું કે છે કોઈ આવો, તો એક ગુરુએ કીધું કે મારો શિષ્ય છે કૃષ્ણ, એ કરી દેશે. તો કૃષ્ણ દ્વૈપાયને કામ ઉપાડ્યું અને આ વેદોને વિભક્ત કર્યા, એટલા માટે એનું નામ પડ્યું વેદવ્યાસ. ઓકે, ઘરે જઈને કહેજો. વેદવ્યાસના ગુરુ છે વાસુદેવ. આ પેલા કૃષ્ણ ભગવાનના પપ્પા નહીં, યદુ પહેલેથી આવેલું, પહેલેથી આવેલું. ક્વેશ્ચન રિપીટ કરો મારા ભાઈ. એટલે યદુ વંશમાંથી ના, એકચ્યુઅલી બહુ પછીથી ચાલુ થયું. આપણે ત્યાં બાપનું નામ વટાવવાની પ્રોસેસ ક્યાં હતી, તમે જોઈ લીધું, સિરિયલ જોજો. પરિચય શું દેવાનો? કુંતી પુત્ર અર્જુન, કૌશલ્યાનંદન રામ. ઓકે, બાપનું નામ ક્યાં વટાવવાનું? વારસામાં ભાગ જોતો હોય તો. ઓકે, જ્યારે રાજા બનવા જશે યુધિષ્ઠિર, જ્યારે ભાગ માગશે ત્યારે કહેશે પાંડુનંદન યુધિષ્ઠિર. યુદ્ધ થયું કોની યારે થયું છે? બાપના છોકરામાં ડખો છે. કૌરવ પાંડવનું યુદ્ધ છે. અહીંયા કૌંતેય અને ગાંધારેયનું યુદ્ધ નથી. એ બેન ક્યાં ડખો છે? ઓકે, ગંગા પુત્ર ભીષ્મ. ઓકે, વારસાની વાત હોય તો, અને જ્યાં તમે મળો છો કોઈને, તમે વાંચજો, અર્જુન જ્યાં પણ પોતાનું પરાક્રમ પ્રકટ કરશે ત્યાં દ્રોણ શિષ્ય અર્જુન. અહીંયા મારે મારી આઈડેન્ટિટી કહી દેવાની છે. મારે એક હનુમાન ચાલીસા ઉપર એક વિડીયો મૂકવો છે. તુલસીદાસે કયો ક્રમ રાખ્યો એક એક ચોપાઈનો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, પેલા જ્ઞાન અને ગુણના સાગર છો. જય કપીશ તિહુ, પછી કર્મ છે. પેલા જ્ઞાન છે, પછી કર્મ. પછી નામ તો બહુ પાછળ આવે, એટલે પાપા ને મમ્મીનું નામ તો બહુ પછી આવશે. પહેલી ઓળખાણ તમારી જ્ઞાનથી છે, બીજી ઓળખાણ તમારી કર્મથી છે. ઓકે, આ પદ્ધતિ હતી, પાછી લાવવી જોઈએ. ઓકે, આ જાતિવાદની લડાઈ તો ખતમ થશે, બાકી નહીં થાય. ઓકે, જે ગ્લોરીફાઈ કરે છે જાતિવાદને, ઓકે, બધા આવી ગયા એમાં. ઓકે, એ આ લડાઈ તો ખતમ થશે સાહેબ. સમજાવવું પડે ને કે આપણી સિસ્ટમ કર્મ આધારિત છે, જન્મ આધારિત સિસ્ટમ નથી આપણી. તમને એક વસ્તુ માર્ક કરજો, એકે ભગવાનના નામ નથી, ખબર તમને? હનુમાનજીનું નામ જ નથી, ખબર તમને? હનુમાનનો મતલબ શું થાય? હનુ એટલે દાઢી, એની દાઢી ઉપર માન થયું, ચોટ થઈ એટલે હનુમાન. બીજો એક મતલબ સાંભળો મેં, કે જેણે પોતાના માનને હણી નાખ્યું છે. ઓકે, હનુમાન પહેલા એનું નામ શું હતું? હનુમાન તો પેલો સૂર્ય ખાવા ગયા અને મારુતિ. મારુત એટલે પવન, પવનનો દીકરો એટલે મારુતિ. બીજું નામ હતું આંજનેય, કેસરી નંદન. બજરંગ, બજરંગ એટલે નહીં ઓલું, હા વજરાંગ, વજરાંગ પણ કહી શકો, જેનું અંગ જ વજ્ર જેવું છે, અથવા જેનો રંગ પેલો બજર જેવો છે. બલી એટલે શું છે? તાકાત. આમાં નામ કયું છે? જેમ તમારું નામ હશે એક રોનક. ઓકે, તો જેમ કોઈનું પણ નામ હશે, નામ કયું છે આમાં? ઓકે, જાહ્નવી શબ્દનો મતલબ શું થાય? ગંગા તો અરે બીજું નામ થયું. જાહ્નવીનો મતલબ શું થાય? એટિમોલોજી. જાહ્નુ એટલે ગોઠણ, વિષ્ણુના ગોઠણમાંથી નીકળેલી, સોરી, જાહ્નુ ઋષિના ગોઠણમાંથી નીકળેલી જાહ્નવી. પાર્વતી, પર્વતની દીકરી. શૈલજા, શૈલની દીકરી. નામ કયું છે? શિવ એટલે કલ્યાણકારી. જે દુનિયાએ વિષ દીધું તોય કલ્યાણ જ કર્યું, એનું નામ શિવ થાય. તમારા મારા જેવા ન થાય. કૃષ્ણ એટલે કાળો. તમે ગામમાં કોઈ ગામડાએ કોઈ ભાઈનું નામ સાંભળ્યું હોય કાળાભાઈ, તો તમે થોડી એનું તમે કહે એટલે સ્કૂલમાં કયું નામ લખો? આ જ લખું છું, તમે કાળાભાઈ લખો સ્કૂલમાં. એ કૃષ્ણ ઈ જ છે. એટલે કોઈનું નામ ન હોય ભૂરો, લીલીબેન, પીળીબેન, એવું નામ છે કૃષ્ણ. રંગે કાળો હતો. રામ એટલે એવું નામ જે સાંભળી અને વિશ્રામ મળે.
ઓકે, જાનકી એટલે શું છે? જનક એટલે પિતા, જનક એટલે જેણે જન્મ આપ્યો, એ જનકની દીકરી એટલે જાનકી. આમાં નામ ક્યાં છે? વૈદેહી એટલે શું? વિદેહ. વિદેહ રાજ એટલે જેને પોતાના દેહનું જરાય માન નથી, એ વિદેહ રાજ. એ વિદેહ રાજની દીકરી એટલે વૈદેહી. આમાં ક્યાં નામ ક્યાં છે? કયો મને એક નામ બતાવો. અટક છોડી દો, નામ નથી સાહેબ, કર્મ પછી નામ આવ્યા છે. એટલે સેકન્ડરી વસ્તુ છે. ઓકે, અત્યારે તો ગજબના નામ રાખે છે યાર. ના ના, હવે અત્યારે જો ભાઈ, જે સમયમાં છો તમે એ સમય પ્રમાણે ચાલો. તમે જે વંશમાં જન્મ લીધો એનો ગર્વ રાખો, ના નથી પાડતો, પણ બીજા નીચા ન બતાવો. ઓકે, એક છોકરાઓ લખે છે ને બાઇકની પાછળ, કારની પાછળ, પ્રાઉડ ઓફ કાસ્ટ. એક તો કાસ્ટનું સ્પેલિંગ એ ખોટો લખે. અરે તે ઈ કાસ્ટમાં જન્મ લીધો, એમાં તારું શું યોગદાન? તમે રૂપવાન હો, તમે બુદ્ધિમાન હો, કે તમે પૈસાદાર છો, એમાં તમારું શું યોગદાન? તમારી હાઈટ વધુ છે, ઓછી છે, જાડા છો, પાતળા, જન્મે, એમાં તમારું શું યોગદાન? જન્મ લીધા પહેલા તમે જે કર્યું એમાં તમારું શું યોગદાન? પછી કરો ને સાચું, કરમ લાવો ને. કરમથી ડરો છો એટલે તો જન્મ ઉપર પ્રાઉડ છે. ઓકે, બીજાને નીચા બતાવવા શું કામ પડે? ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય તો ને. જે પોતાની જાતે સંપૂર્ણ સમજતો હોય, શું કામ કોઈ નીચા બતાવવા જાય? ઓકે, ચાલો એની 18 પુરાણ છે. હોમવર્ક આપું છું. મને કાલે 18 પુરાણના નામ જોઈએ, લેખક 18 પુરાણના. હાલો હાલો જલ્દી કરો. હજી બ્રિટિશ સોર્સિસમાં જવાનું છે મારે. 18 પુરાણોના લેખક કોણ છે? ના, પૂછું છું અત્યારે. એ ભગવાન, વેદવ્યાસ. કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ. વેદવ્યાસની જીવનમાં પ્રસંગ છે. પહેલા વેદોને વિભક્ત કર્યા, પછી એને થયું કે ભાઈ આ વેદો તો બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો માટે છે, સાધારણ જનને આ વસ્તુ કઈ રીતે સમજાશે? તો બધી કથા સ્વરૂપે એ જ વેદોનું જ્ઞાન કહેવાની ટ્રાય કરી. હવે પુરાણોમાં છે ને એક તમને મોટી વિસંગતિ દેખાશે, જે ઘણા કથાકારો નથી દેખાતી. તમને એમ થાય 18 પુરાણ એક જ માણસે લખ્યા, પોસિબલ છે? ઓકે, બની શકે બધા કૃષ્ણદ્વૈપાયને જ લખ્યા હોય, બની શકે બધા એણે ન લખ્યા હોય. એમાં વિસંગતિ છે એટલે ડાઉટ થાય. શિવ પુરાણ તમે વાંચશો તો એમાં લખ્યું છે શિવે વિષ્ણુને જન્મ આપ્યો, વિષ્ણુએ બ્રહ્માને જન્મ આપ્યો. તમે વિષ્ણુ પુરાણ ભાગવત વાંચશો તો એમાં એવું લખ્યું છે વિષ્ણુએ બ્રહ્માને જન્મ આપ્યો, બ્રહ્માએ શિવને જન્મ આપ્યો. મેં દેવી ભાગવત હજી વાંચ્યું નથી, એટલે પડ્યું છે, હજી મારો ચાન્સ નથી લાગ્યો. હજી દેવીએ મને નથી સ્વીકાર્યો કદાચ. તો મારા એક ફ્રેન્ડે વાંચેલું, એણે મને કીધું, મને કે દેવી ભાગવતમાં એવું લખ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય વચ્ચે ઝઘડો થયો કે ત્રણેયમાં મોટા કોણ? તો ત્રણેય કીધું કે આપણો જન્મ થયો ત્યારે જે હતા ને એને આપણે પૂછવા જઈએ. તો એ આદ્ય શક્તિને પૂછવા ગયા, તો અહીંયા એણે જોયું કે અમારા જેવા સેંકડો બ્રહ્મા વિષ્ણુ મહેશ આંટા મારે છે. તો પછી સવાલ પૂછ્યો જ નહીં, આવી ગયા. તો આટલી વિસંગતિઓ એક જ માણસ લખે તો કઈ રીતે હોઈ શકે? ઓકે, અહીંયા એક આવે એક શબ્દ છે પ્રક્ષેપ. જો આપણી સિસ્ટમ છે ને, હિન્દુ સિસ્ટમની તમે મોટી કઠણાઈ કહો કે મોટામાં મોટો એડવાન્ટેજ કહો, બે યાદ છે કે આપણે એટલી ડેમોક્રેટિક સિસ્ટમ છે, એટલી ઓપન સિસ્ટમ છે, જેને જે કહેવું હોય કહો, જેને જે લખવું હોય લખો. રામાયણના 300 વર્ઝન છે અને એમાં બધાની અલગ અલગ રામાયણ છે. શ્રીલંકાની રામાયણમાં એ લોકોએ તમિલનાડુ એટલે ત્યાંની શ્રીલંકા બાજુની એક રામાયણ છે. હવે એને એમ થયું કે ભાઈ અમને યાર અમે એવું લખીએ કે વિલન અમારે અહીંયાથી આવ્યું. તો એણે શું લખ્યું, જરાક ચેન્જ કર્યા ફેક્ટ્સ, કે રાવણ તો સીતા રાવણની દીકરી હતી અને રામને ગમતી હતી એટલે એના બાપને મારીને લઈ ગયા.
એમ આમ જરા કારણ મારું ઓછું ખરાબ લાગે ને. ઓકે, ઘણા જેને જેને જે મન થયું એ રીતે અલગ અલગ રીતે લખ્યું છે. ઓકે, ઇન્ડોનેશિયામાં અને થાઈલેન્ડમાં અને બધી જગ્યાએ રામાયણ અલગ અલગ પોતપોતાના વર્ઝન છે. કોઈમાં સૂત્રધાર હનુમાનજી છે, બોલો હનુમાનજી આખી કથા કહે છે. જૈનોની અલગ રામાયણ છે, ખબર તમને? હા, એમાં રાવણને રામે નથી માર્યો, લક્ષ્મણે માર્યો છે. શું કામ? ભાઈ અમે અહિંસા શીખડાવી. ઓકે, તો મેઇન હીરો હિંસા કરે તો કેમ હાલે? એટલે નાનો ભાઈ હિંસા કરે પછી મોટો ભાઈ ઠપકો દઈ દે કે લક્ષ્મણ આ તે માર્યો બરાબર પણ આવું કરવાનું નહીં. તો ભાઈ બધાની અલગ અલગ ભાવના છે. તો આપણે હિન્દુ સિસ્ટમમાં શું છે, ડેમોક્રેસી ખૂબ છે. એટલે જેને જે લખવું હોય લખવાની છૂટ છે. તો પછી શું થયું, બની શકે કે કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસે મેઇન 18 પુરાણનો ક્રક્સ લખી નાખ્યો હોય અને પછી એમના શિષ્યોએ અલગ અલગ ભગવાનને માનતા હોય, અલગ અલગ સંપ્રદાય પકડો કે જેમ કે કોઈ શિવને માનતા હોય તો એણે પછી શિવ પુરાણમાં શિવને મોટા બતાવવાની ટ્રાય કરી હોય. કોઈ વિષ્ણુને માનતા હોય તો એણે ભાગવતમાં વિષ્ણુને મોટા બતાવવાની ટ્રાય કરી હોય. ઓકે, કોઈ દેવીને માનતા હોય તો એણે દેવી ભાગવતમાં દેવીને મોટા બતાવવાની ટ્રાય કરી હોય. ઓકે, કોઈ નારદના ચાહક હોય તો એ નારદ પુરાણમાં નારદને સૂત્રધાર બતાવે. ઓકે, તો બની શકે પછી ઘણા બધા એમના શિષ્યોએ આ રીતે લખ્યું હોય અને એ શિષ્યો વેદવ્યાસના એટલા ફોલોવર હતા કે એણે પોતાનું નામ જ ન લખ્યું. હું કંઈ છું જ નહીં, હું જે છું એ મારા ગુરુ થકી જ છું, એટલે હું મારા ગુરુનું જ નામ રાખું છું. અથવા પેલું ગાલિબવાળા શાયરી હોઈ શકે કે હું મારું નામ લખીશ તો કોણ વાંચશે, એટલે હું ઓલાના નામે વટાવી દઉં તો હોઈ શકે. ભાઈ બધા અલગ અલગ ઇન્ટરપ્રિટેશન છે. ઓકે, તો આ પ્રક્ષેપ છે ને બધા ગ્રંથોમાં પાછળથી એડ થયેલા શ્લોકો. પ્રક્ષેપ શબ્દનું મતલબ થાય પોલ્યુશન. તો આવું તમને બધા ગ્રંથોમાં જોવા મળશે. મહાભારતમાં જોવા મળશે, રામાયણમાં એવું કહેવાય છે આખો ઉત્તરકાંડ પાછળથી જોડેલો છે. ઓકે, અને જે બધી ગડબડીઓ છે ને રામજીવાળી, સીતા ત્યાગ કર્યો અને એ બધી ઉત્તરકાંડમાં છે અને એના ઘણા બધા પ્રૂફ છે કે પાછળથી જોડાયેલો હશે. એક સંસ્કૃતના સ્કોલર્સ એવું કહે છે કે પહેલાં 6 કાંડની જે સંસ્કૃત છે એ જરાક હેવી ભાષા છે, પછીના 7મા ઉત્તરકાંડની ભાષા ઉપરથી આઈડિયા આવે કે આ પાછળથી જોડાયેલી હશે. ઓકે, જેમ કેમ તમે માની લો ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં એ અલગ અલગ વર્ઝન્સ આવેલા ને. શેક્સપિયરના સમયની ઇંગ્લિશ અલગ હતી, પછી તમે જોર્જ બર્નાર્ડ શોના સમયની ઇંગ્લિશ અલગ હતી ને, પછી તમે આના હેરી પોટરવાળા સમયમાં આવી જાઓ જે કે રોલિંગમાં, તો એમાંય અલગ હોય. હજી ઓલી યો જનરેશન લખશે તો એ ઇંગ્લિશ એ અલગ હશે ને. અત્યારે તમે જોજો ગુજરાતી હિન્દી નોવેલમાં કેટલા ઇંગ્લિશ શબ્દો ઘૂસવા માંડ્યા છે. તમે પ્રેમચંદની કે ભારતેન્દુ હરિશ્ચંદ્ર કે એવા કોઈની ઉપાડશો એક શબ્દ નહીં જોવા મળે ઇંગ્લિશનો. તમે ઝવેરચંદ મેઘાણીની ગુજરાતીમાં છો એક શબ્દ નહીં જોવા મળે ઇંગ્લિશનો. અત્યારની તમે આ ગુજરાતી ન્યૂઝપેપરની કોલમ્સ જોઈ લ્યો કે સો કોલ્ડ જે એસ્ટાબ્લિશ્ડ રાઇટર છે ગુજરાતીના, એ આમ બિચારા આમ એને એટલો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે કે મને ઇંગ્લિશ આવડે છે હું સાબિત કરી દઉં, પણ વાંચવાની ગુજરાતી હો. કારણ કે તું ઇંગ્લિશ વાંચવા માંડ તો સિડની શેલ્ડનને રોયલ્ટી મળશે, મને નહીં મળે. તો જે કે રોલિંગ, એટલા આપણે એટલી કન્ફ્યુઝડ પ્રજા છીએ ને ભારતીયો, અત્યારની પેઢી છે ને એટલી કન્ફ્યુઝડ પ્રજા છે કે હું લખું છું ગુજરાતીમાં પણ હું એમાં ઇંગ્લિશના એટલા શબ્દો ઘુસાડીશ કે તમને એમ થાય કે વાહ ઓ ભાઈ આને ઇંગ્લિશ. પણ તો ઇંગ્લિશ આવડતી હોય તો તને શું કામ વાંચવું? મેં એટલે જ હિન્દી પિક્ચર જોવાનું બંધ કરી દીધા. 40% ઇંગ્લિશ ઘુસાડે તો ભાઈ મને સમજાય છે ઇંગ્લિશ, હું હોલીવુડ જોઈશ. ભાષા શુદ્ધ વાપરો બાપડા. કાં હિન્દી વાપરો તો હિન્દી વાપરો, ઇંગ્લિશ વાપરો તો ઇંગ્લિશ વાપરો. ઇંગ્લિશ વાપરશો તો જોખમ છે, ઓલા જેટલા સારા પિક્ચર તમે નથી બનાવતા. ઓકે, એની હાઉ તો આ પ્રક્ષેપો બધા પાછળથી ઘણા બધા જોડેલા છે. એટલે એક મોટો વિદ્વાનોનો વર્ગ એવું માને છે કે રામે સીતાનો ત્યાગ ક્યારેય કર્યો નથી. બીજું પ્રૂફ છે 6ઠા કાંડમાં. વાલ્મીકીએ 6 કાંડ લખ્યા છે.
બાલકાંડ, પછી અયોધ્યાકાંડ, પછી અરણ્યકાંડ, પછી કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ અને વાલ્મીકીનો છઠ્ઠો કાંડ છે એનું નામ યુદ્ધકાંડ છે. તુલસીદાસે એને નામ આપ્યું છે લંકાકાંડ. ઓકે. અને વાલ્મીકીના યુદ્ધકાંડમાં જ રામજી અયોધ્યા પાછા આવી જાય છે, રામજીનો રાજ્યાભિષેક થઈ જાય છે, રામજીને 2 છોકરા થાય છે, રામજી 10,000 વર્ષ સુધી શાસન કરે છે. એ 10,000 વર્ષ સુધી શાસન કેમ કર્યું હું તમને વિક્રમાદિત્યમાં આવીશ ને ત્યારે સમજાવીશ કે આ કેમ. મને યાદ કરજો પાછું, અત્યારે નથી કહેતો. જરાક થોડુંક સસ્પેન્સ આમાંય રાખું ને, બંધારણમાં આટલું રાખ્યું હતું. અને રામજી સુખેથી રહ્યા, વયા ગયા, દેવ થઈ ગયા. વાલ્મીકીએ ફલશ્રુતિ આપી દીધી. ફલશ્રુતિ એટલે આ ગ્રંથ વાંચવાનું આ ફળ મળે. મીન્સ ઓફિશિયલી વાલ્મીકીએ છઠ્ઠા કાંડ પછી ગ્રંથ ખતમ કરી દીધો. પછી 7મા કાંડથી ફરીથી તમે ચાલુ થાય છે. તો બની શકે એના પછી કોઈએ લખી હોય. અને પછી 7મા કાંડમાં ધોમ ગડબડીઓ લખી છે. ધોમ તમને એમ થશે કે અચાનક તમને એમ થશે કે મારી સ્ટોરીનો હીરો આ કેમ આવો થઈ ગયો. અચાનક સીતાનો ત્યાગ કરી દે, અચાનક લક્ષ્મણનો ત્યાગ કરી દે, અચાનક હનુમાનનો ત્યાગ કરી દે. ઓકે. જે માણસે નાનામાં નાના માણસ સાથે મર્યાદાનું ધ્યાન રાખ્યું છે કે નહીં હો હું આમ કરીશ તો મારા રઘુવંશની મર્યાદા લાજે. ઓકે. તો એ અચાનક કેમ આમ થઈ ગયું, આમ સ્વચ્છંદી કેમ થઈ ગયો. જે એક માણસને કોન્ફિડન્સમાં લઈને ચાલતો તો એ આવો સ્વચ્છંદી કેમ થઈ ગયો. બની શકે પાછળથી જોડેલા હોય. ઓકે, બની શકે. ઓપન ડિબેટ છે. રિસર્ચ કરજો, કાંઈ નવું જાણવા મળે તો મને જાણ કરજો. આગળ લખજો. આમાં આપણે મટીરિયલમાં આવજો ને જરાક. એમાં અમુક સોર્સિસ આપ્યા છે. બીજા સોર્સિસ છે. એક મનુસ્મૃતિ છે, પહેલો કાયદાનો ગ્રંથ ગણાય છે ભારતના ઇતિહાસમાં. પહેલું પેજ મળ્યું. પછી એક પાણિનીએ સંસ્કૃતનો ગ્રંથ લખ્યો છે, એનું નામ છે અષ્ટાધ્યાયી. પાણિનીએ પણ વેદવ્યાસ જેવું કામ કર્યું. સંસ્કૃત વ્યાકરણના 1,00,000 શ્લોકો હતા, એણે 8,000 શ્લોકોમાં કન્સાઇઝ કરી નાખ્યા. અને પાણિની એટલા કંજૂસ છે શબ્દોના કે કોઈ પણ શ્લોકમાં એનો સાર કાઢ્યા વગર જો એ એક પણ શબ્દ ઓછો કરી દે તો એને એટલી ખુશી થાય કે એના ઘરે કેમ એક છોકરું આવ્યું હોય કે એવું લખ્યું છે. એ પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો છે પાકિસ્તાનમાં. પાકિસ્તાને આટલા વર્ષ સુધી સ્વીકાર નહોતું કર્યું, હવે છેક સ્વીકાર કરવાનું ચાલુ કર્યું કે ભાઈ અમારે અહીંયા લખાણું બધું. પાકિસ્તાનની હિસ્ટ્રી 12મી સદીથી ચાલુ થાય છે. એની પહેલાંનું બતાવે છે અને તકલીફ થઈ જાય ને. કેવું પડે ને કે અમે ઇન્ડિયાથી છૂટા પડ્યા. ઓકે, તો નથી, સાચી હિસ્ટ્રી નથી ભણાવતા છોકરાઓને. બીજો એક ગ્રંથ છે પ્રાચીનમાં જ. ઘણા બધા રાઇટર્સ હતા, જેમ કે કાલિદાસ છે. આપણે પેલી બુક આપી છે ને એમાં આખું ડિટેલમાં આપ્યું છે. 11માની ઇતિહાસની ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં આપ્યું છે. કાલિદાસે કયા લખ્યા, ભાસે કયા લખ્યા. ઓકે, એ બધા પણ તમને ક્યાંક ને ક્યાંક એ સમયની હિસ્ટ્રી બતાવે. બીજું, મૌર્ય વંશમાં એક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક રાજદૂત આવ્યો હતો ભારતમાં. એનું નામ છે મેગાસ્થીનીઝ. એણે બુક લખી છે ઇન્ડિકા. ચંદ્રગુપ્ત મૌર્યના વંશ ઉપર એક બુક લખાયેલી છે મુદ્રા રાક્ષસ. ઓકે, આપણે મૌર્ય વંશમાં જાશું ત્યારે બીજું તમને ડિટેલ કહીશ, એની વાર્તા કહીશ કે મુદ્રા રાક્ષસની. ઓકે, વિશાખા દત્તે લખી હતી. અને એક બીજો રોમન લેખક હતો પ્લાઇની. એ પ્લાઇનીએ પણ ચંદ્રગુપ્ત મૌર્યના વંશ વિશે ઘણું બધું લખ્યું છે. ઓકે, અંગ્રેજો આવ્યા પછી સર વિલિયમ જોન્સને કાલિદાસનું નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, એનું ઇંગ્લિશમાં અનુવાદ કર્યું હતું. પછી ભગવદ્ ગીતાનું ભાષાંતર કર્યું છે વિલ્કીને 1785માં.
અને અંગ્રેજો એક માણસને હાયર કર્યો તો, જેમ મેકોલેને હાયર કર્યો ને એમ એક બીજા માણસને હાયર કર્યો તો, એનું નામ છે મેક્સ મ્યુલર. ઓકે, આ જર્મન છે અને એની પાસે અંગ્રેજોએ ભારતની તમામ જે ગ્રંથો છે ને એ બધા ટ્રાન્સલેટ કરાવ્યા ઇંગ્લિશમાં, અને એનું નામ છે ધ સેક્રેડ બુક્સ ઓફ ઈસ્ટ. આ 50 વોલ્યુમનો ગ્રંથ છે. ઓકે, આમાંથી 49 બુક ભારતના ગ્રંથો ઉપર છે, ખાલી એક જાપાન ઉપર છે. જાપાન ચાઇના, એટલે નામ આપ્યું ઈસ્ટ, બાકી એકચ્યુઅલ ટાર્ગેટ ભારત હતું. અને મજાની વાત કહું તમને, મેક્સ મ્યુલર ક્યારેય ભારત આવ્યો નહોતો. ભારત આવ્યા વગર એણે સંસ્કૃત શીખી લીધું અને સંસ્કૃતના ગ્રંથો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી નાખ્યા. કેવા કર્યા હશે તમે કલ્પના કરી શકો છો. એ લોકોની હિસ્ટ્રી પ્રમાણિત છે. ઓકે, પણ ભારતીય ઇતિહાસકાર કે તો એ પ્રમાણિત નથી. ઓકે, આ મોટી કઠણાઈ છે સાહેબ. ઓકે, અને એટલે પછી ઘણી બધી ગડબડીઓ, એને જેવું સમજાણું એવું એને ટ્રાન્સલેટ કર્યું છે. ઓકે, એમાંય ઘણા વેદોના સ્કોલર્સ તો બહુ બુરાઈ કરે મેક્સ મ્યુલરની. એણે છે ને વેદોનો ખાલી કર્મકાંડ ઉપર જ ફોકસ કર્યું, ઉપનિષદ સુધી પહોંચ્યો જ નથી. ઓકે, એમાં શું છે, વેદો પર કમેન્ટ્રી ઘણા બધા લોકોએ લખી છે. એણે જેની કમેન્ટ્રી વાંચી અને ટ્રાન્સલેટ કર્યું એણે કર્મકાંડ ઉપર વધુ ફોકસ કર્યું હતું. ઓકે, તો એણે ઉપનિષદવાળી કમેન્ટ્રી મેક્સ મ્યુલરે વાંચી નહોતી. એટલે ભારતની બધી બુક એક માણસ ટ્રાન્સલેટ કરી જ ન શકે યાર એક જીવનમાં. ઓકે, તમે ગીતા પ્રેસ ગોરખપુરે જેટલું છાપ્યું છે એટલું એક જિંદગીમાં વાંચી દો તો નસીબદાર. અને ગીતા પ્રેસે વેદ નથી છાપ્યા. ઓકે, વેદ સિવાયની બુક્સ કહું છું. ઓકે, એની હાઉ બીજી અમુક બુક્સ છે. એક છે ભારતીયોએ અમુક બુક્સ લખેલી છે. રાજેન્દ્રલાલ મિત્રાએ એક બુક લખી છે ઇન્ડો આર્યન. A.L. બશમ નામના અગેન યુરોપિયન હિસ્ટોરિયને લખી છે વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. અને ભારત તરફથી એક બહુ મસ્ત હિસ્ટોરિયન હતા, એને પાછા દબાવી દીધા હતા. એક છે જાદુનાથ સરકાર, બહુ મસ્ત હિસ્ટોરિયન. ઓકે, આમને નથી ભણાવતા તમને. ઓકે, તમારે આને નથી. બહુ સારી, બહુ ઘણી પ્રમાણિત હિસ્ટ્રી કહી શકો તમે. એક બીજા બહુ સારા હિસ્ટોરિયન આરસી મજુમદાર, અને એક હતા સરદેસાઈ, એ પણ બહુ સારા હિસ્ટોરિયન. ઓકે, આ 3 રાઇટ વિંગ હિસ્ટોરિયન્સ. બાકીના બધા જે તમે અત્યારે ટેક્સ્ટ બુક્સ તમે વાંચો છો એ બધા લેફ્ટ વિંગ હિસ્ટોરિયન્સ. ઇરફાન હબી, બિપિન ચંદ્રા, રોમિલા થાપર, પછી રામચંદ્ર ગુહા. ઓકે, એટલે યુપીએસસી આ બધા લેફ્ટિસ્ટ હિસ્ટોરિયનને જ માને છે. એટલે યુપીએસસી ભણાવવાવાળા જેટલા છે એ બધા આ જ રેકમેન્ડ કરે છે કે લેફ્ટિસ્ટ હિસ્ટોરિયન જ વાંચવાના છે, એ લોકોની જ ભાષા લખવાની છે. ઓકે, એક મોટી કઠણાઈ છે. બરાબર, ચાલો બાકી કાલે કન્ટિન્યુ કરીએ. તો મિત્રો, કેવું લાગ્યું હિસ્ટ્રીનું લેક્ચર 1 કમેન્ટ સેક્શનમાં જાણ કરજો અમને. ફરીથી કહી દો, આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે યુટ્યુબ ઉપર. ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સની સરની લેક્ચર સિરીઝ પણ આવી ગઈ છે. બંને કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે, એ પણ પરચેઝ કરી લેજો. આવનારી એક્ઝામ્સમાં ખૂબ ફાયદો થશે તમને. અને ક્લાસ 1ની પ્રિલિમ્સ હોય કે પીએસઆઈ કોન્સ્ટેબલ હોય, ખાલી આ 2 સબ્જેક્ટ્સ કરી લેશો, બંધારણ અને મેથ્સ રિઝનિંગ, તો પણ તમારી એક્ઝામ પાસ થવી ખૂબ સહેલી થઈ જશે. લગભગ 40% જેવું કામ આ 2 સબ્જેક્ટમાં થઈ જાય છે. તો જોતા રહેજો લેક્ચર સિરીઝ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ આપણે કૃષ્ણ ભગવાનનું ચરિત્ર શું હતું અને કૃષ્ણ ભગવાનને લગતી ગુજરાતમાં કઈ કઈ જગ્યાઓ છે એને રિલેટેડ એક આખી આપણે સ્ટોરી તાતણા
સીવી અને બનાવી છે કે તમને આખું કનેક્ટેડ લાગશે, બહુ મજા આવશે. વન ઓફ માય બેસ્ટ લેક્ચર્સ હોય છે, સ્ટુડન્ટ્સ ક્લાસમાં ભાવ વિભોર થઈ જતા હોય છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં કૃષ્ણ ચરિત્રમાં. અને જોતા રહેજો લેક્ચર સિરીઝ. તમારા મિત્રો સાથે શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.